હશે। વિદ્યાર્થીના વિકાસ માટે મૂલ્યાંકનમાં પરિવર્તન થશે। મિત્રો, આ બધું જ પરિવર્તન હજુ થશે એવું નથી, કેટલુંક થઈ ગયું છે। ખાસ કરીને આરટીઈ આવ્યા પછી આપણે ત્યાં ધોરણ 1 થી 8માં આવા બહુ જ બધા પ્રયાસો થઈ ચૂક્યા છે। ઉપરના ધોરણો માટે એટલે કે ખાસ કરીને 9 થી 12ને આ વધારે લાગુ પડે કે આ બધું જે અત્યારે પ્રાથમિકમાં છે એ માધ્યમિકમાં પણ આવશે। એમાં એક રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર હશે કે જે એનસીઆરટીની સાથે રહીને કામ કરશે। આમાં એમએચઆરડીની નીચે હશે, પણ જે તે રાજ્યમાં જે તે રાજ્યની એસસીઆરટીની સાથે રહીને કામ કરશે। એનું મુખ્યત્વે કામ છે મૂલ્યાંકન યોજના તૈયાર કરવાનું। આપણે ત્યાં માધ્યમિક શિક્ષણ બોર્ડે પણ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન યોજના તૈયાર કરી છે માધ્યમિક માટે। પ્રાથમિક માટે આપણે ત્યાં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની એક યોજના જીસીઆરટીએ તૈયાર કરી છે ને એ શાળાઓમાં આપી છે। આખા દેશ માટે આ જે રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર છે એ લોકો તૈયાર કરશે। પ્રગતિ કાર્ડ એટલે માત્ર વિદ્યાર્થીની માર્કશીટ નહીં, પણ પ્રાથમિક શાળાઓમાં જે આપણું પત્રક ઈ છે, સર્વગ્રાહી સંગૃહિત મૂલ્યાંકન પ્રગતિ પત્રક, કે જેમાં વિદ્યાર્થી ધોરણ 1માં પ્રવેશે ત્યાંથી લઈને છેક 12મા સુધી જાય કે 10મા સુધી જાય ત્યાં સુધી વિદ્યાર્થીની પ્રગતિનો એમાં ચિતાર હોય। અને એમાં માત્ર જે તે વિષયના માર્ક હોય એવું નહીં, એમાં કઈ સંકલ્પનામાં એનો કઈ રીતે વિકાસ થયો છે, વિદ્યાર્થીનો ભાવાત્મક વિકાસને લગતા પાસા પણ હશે અને સાયકોમોટર પણ હશે। એટલે આપણે બીએડ કે પીટીસીમાં જે 3 અફેક્ટિવ ડોમેન, કોગ્નેટિવ ડોમેન અને સાયકોમોટર ડોમેન ભણીએ છીએ, એ ત્રણેય ડોમેનને લગતી જે બાબતો છે એ આ પ્રગતિપત્રકમાં સમાવિષ્ટ હશે। આ બધું જ મૂલ્યાંકન શિક્ષક કરશે અને એ પરીક્ષા જ લેવાશે એવું નથી। એમાં સ્વમૂલ્યાંકન પણ હશે, સહપાઠી દ્વારા મૂલ્યાંકન હશે, અન્ય તરીકાઓ જે છે પ્રોજેક્ટ કાર્ય, ક્વિઝ, રોલ પ્લે વગેરે એના દ્વારા પણ મૂલ્યાંકન એમાં થશે અને અલબત્ત શિક્ષક દ્વારા તો એમાં થશે જ થશે। પરીક્ષાઓને વધારે લચીલી બનાવાશે। લચીલી બનાવવામાં એક અત્યારે તો જે હાલ બોર્ડની પરીક્ષાઓ ચાલે છે એમાં ઘણા મોટા સુધારાની વાત એનપીઈએ કરી છે। એ થોડીક સરળ હશે। સરળ એટલા માટે હશે કે એમાં ગોખણપટ્ટી નહીં હોય, એમાં વિદ્યાર્થીની જે ક્ષમતા છે કે જે યોગ્યતા છે એનું મૂલ્યાંકન થતું હશે। દાખલા તરીકે ત્રિકોણમિતિ વિદ્યાર્થી શીખે છે તો એ એના તર્ક વિકાસ માટે શીખે છે। બધા જ વિદ્યાર્થીઓ કંઈ એન્જિનિયર થવાનું નથી, અને તો પણ બધા વિદ્યાર્થીઓએ ત્રિકોણમિતિ ભણવાની છે। એનો મતલબ એ કે એના તર્ક વિકાસ માટે ના એમાં દાખલા છે, એની જ એક્સરસાઇઝીસ છે, તો એ પ્રકારનો એનો તર્ક વિકાસ થયો છે, એવું એ લોજિકલ થિંકિંગ કરી શકે છે। તો આવા પ્રકારની ક્ષમતાઓનું અને યોગ્યતાઓનું એમાં મૂલ્યાંકન થશે। બોર્ડની પરીક્ષા 2 વખત થશે અને 2 વખતનો અર્થ એવો નથી કે દરેક માટે ફરજિયાત છે। એક વખત એક મુખ્ય પરીક્ષા જે છે તે, અને બીજી છે એ કોઈકને જો એવું લાગે કે નહીં હું ફરીથી પણ આપી શકું તો એને માટે આ પરીક્ષા છે। અત્યારે મને લાગે છે કે જે જી પરીક્ષા છે 12મા ધોરણ ગ્રુપ એ વાળાની, એમાં આવી તક છે કે એ 2 વખત પરીક્ષા આપે છે। મિત્રો, એનપીઈમાં આપ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એમાં તમે જોશો કે દેશમાં અને દુનિયામાં જ્યાં જ્યાં પણ સારું થઈ રહ્યું છે એ બધું અહીંયા સ્વીકારવાનો પ્રયાસ છે। જેમ મેં કહ્યું તેમ પ્રાથમિકમાં શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનમાં જે કંઈ સારું થઈ રહ્યું છે એને માધ્યમિકમાં લઈ જવાની વાત છે। એવી જ રીતે પરીક્ષાની તક વિદ્યાર્થીને 2 વખત મળે એ ઝી માટે થાય છે। બીજી કેટલીક બીજા દેશના બોર્ડ્સ છે એમાં પણ આવી સુવિધા છે। એ અહીંયા આપણે ભારતમાં પણ બધા બોર્ડમાં આવું થશે। પરીક્ષાનું એક નવું મોડ્યુલ હશે જેમાં વાર્ષિક પરીક્ષા પણ હશે અને સેમેસ્ટર એન્ડ પણ પરીક્ષા છે। બીજું એક મોડ્યુલર પરીક્ષાઓની એમાં વાત છે। મોડ્યુલર પરીક્ષાઓનો મતલબ એવો છે કે એવા પણ પ્રયાસો ભારતમાં પણ છે અને અન્ય દેશોમાં પણ છે, પણ ખાસ કરીને હાયર એજ્યુકેશનમાં છે કે વિદ્યાર્થી
એક્ઝામ ઓન ડિમાન્ડ કરતા હોય છે કે અત્યારે હું ગણિતની પરીક્ષા આપવા માટે સક્ષમ છું, મારી અત્યારે ગણિતની લઈ લો, પછી એ પાછો કહે કે હવે હું ગુજરાતીની પરીક્ષા આપીશ. તો આવા પ્રકારના જુદા જુદા મોડ્યુલર પરીક્ષાઓની પણ આમાં જોગવાઈ છે જે થઈ શકે એવું છે. દરેક મૂલ્યાંકનમાં આપણે ત્યાં જેમ ભૂતકાળમાં 2 ગણિત હતા 10મામાં, કે જેને વિજ્ઞાન પ્રવાહમાં જવું હોય તે વિદ્યાર્થી હાયર ગણિત લે અને જેને સામાન્ય પ્રવાહમાં જવું હોય તે વાણિજ્ય ગણિત લે. 2 જુદા ગણિત હતા. અહીંયા જે તે પરીક્ષાને જ આવી રીતે 2 સ્તરમાં રાખવાની છે કે જેણે સામાન્ય સ્તરની આપવી હોય તે સામાન્ય સ્તરની આપે ને જેને હાયર ઓર્ડર પરીક્ષા આપવી હોય તે હાયર ઓર્ડર આપે. આ બધું જ અગાઉ વાત થઈ તેમ એક મૂલ્યાંકન બોર્ડની રચના જે 2020-21માં એટલે કે ચાલુ વર્ષે થવાની છે એમાંથી જ માર્ગદર્શન થઈને આપણી પાસે આવશે. ગત વર્ષે જે આરટીઈ એક્ટમાં ફેરફારો થયા એમાં ધોરણ 5 અને 8માં પરીક્ષા લેવાની વાત હતી. હવે એમાં થોડોક ફેરફાર આપણે માટે લાગુ પડશે, તે એ છે કે 3, 5 અને 8માં આવી પરીક્ષા લેવાશે અને પણ એ યોગ્ય ઓથોરિટી દ્વારા લેવાશે. કદાચ શાળાની જ પરીક્ષા હોય તેવું નહીં. ગુજરાતમાં આપણને આ નવું નહીં લાગે, કારણ કે આપણે તો 3 થી 8 બધી જ પરીક્ષાઓનું સંચાલન છેલ્લા 1-2 વર્ષમાં થોડુંક એવું કેન્દ્રીકૃત થયું છે, જેમાં કોમન પ્રશ્નપત્રો છે, કોમન ટાઈમ ટેબલ છે. અહીંયા 3, 5 અને 8 માટે આખા દેશમાં આ રીતે આ લાગુ થશે. ધોરણ 3માં જે આપણે અગાઉ વાત કરી ગયા છે ફાઉન્ડેશનલ લર્નિંગમાં કે મૂળભૂત વાંચન લેખન ગણનના કૌશલ્યનો એમાં ભાર હશે એની પરીક્ષામાં. પણ ઉપરના જે ધોરણો છે ત્યાં જ માત્ર કૌશલ્યો કે પ્રાયોગિક એવું નહીં આવે. વાસ્તવિક પરિસ્થિતિ અનુસારની પરીક્ષા પણ હશે. આ પરીક્ષાને તમે ક્રિયાત્મક કસોટી સાથે જોડી શકો, જે આપણે ત્યાં વર્ષોથી અમલમાં છે કે વિદ્યાર્થીની લેખિત, મૌખિક અને ક્રિયાત્મક કસોટી. તો વિદ્યાર્થી શું કરવા સક્ષમ છે એવું જ્યારે કહીએ ત્યારે એ કશું કરી શકવું હોય જોઈએ, એને કરી શકે છે કે નહીં એની નોંધ પણ એના પ્રગતિપત્રકમાં હોય. એટલે એવા પ્રકારનું પણ જેને પ્રાયોગિક મૂલ્યાંકન કહીએ છીએ એવું આમાં આવશે. અહીંયા મૂલ્યાંકનનો હેતુ છે મિત્રો એ ખાલી શિક્ષણના વિકાસ માટેનો છે. વિદ્યાર્થીને પાસ નાપાસ કરવા એ એનો મુખ્ય હેતુ નથી. એ સતત આપણા ધ્યાનમાં રહે. એક કેન્દ્રીય મૂલ્યાંકન સંસ્થા પરખ નામની સંસ્થા એની જોગવાઈ આમાં થઈ છે. પરફોર્મન્સ એસેસમેન્ટ રિવ્યૂ એન્ડ એનાલિસિસ ઓફ નોલેજ ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટ. આ એક સંસ્થા છે એ આખા દેશ માટે એક કોમન મૂલ્યાંકનનું ફ્રેમવર્ક વિકસાવશે અને એના માપદંડ અથવા તો ઇન્ડિકેટર્સ વિકસાવશે. એની સાથે સાથે આપણે જે નેશનલ એચિવમેન્ટ સર્વે થાય છે, ગુજરાતમાં પણ જેમ સ્ટેટ એસેસમેન્ટ સર્વે થાય છે, આપણે ગેપ તરીકે જેને વર્ષોથી ઓળખતા આવતા હતા, એવું બીજા રાજ્યોમાં પણ થશે. પણ આ રાજ્ય અને કેન્દ્રના જે આ એચિવમેન્ટ ટેસ્ટ જે થાય છે એનું સંચાલન આ પરખ નામની સંસ્થા કરશે. અને એને આધારે એમાં કંઈક મૂલ્યાંકનમાં ફેરફાર કરવાના છે, પેડાગોજીમાં કોઈ ફેરફાર કરવાના છે, એનું માર્ગદર્શન પણ પરખ આપશે. એટલે મૂલ્યાંકનના જે પરિણામો હશે એનો ઉપયોગ એ હંમેશા વિદ્યાર્થીના વિકાસ માટે હશે, શાળાના વિકાસ માટે હશે, શિક્ષણના વિકાસ માટે હશે. મિત્રો, અહીંયા એક જે વાત છે તે યુનિવર્સિટી લેવલે એક કોમન પ્રવેશ પરીક્ષાના કોમન પ્રિન્સિપલ્સની વાત છે. થોડું યુનિવર્સિટીને લાગુ પડે છે એટલે બહુ ડિટેલમાં નહીં જઈએ, પણ અત્યારે જી કે નીટ લેવાય છે. કેટલીક યુનિવર્સિટીઓ જે આઈઆઈટી જેવી સંસ્થાઓ છે એ પોતાની પેલી પ્રવેશ પરીક્ષા લે છે. આપણે ત્યાં ગુજરાત વિદ્યાપીઠમાં બીએડની પ્રવેશ પરીક્ષા એની પોતાની છે. તો આ બધા માટે કેવી એ પરીક્ષા હશે તો કેવી હશે એના કોમન પ્રિન્સિપલ્સ આપણને આ પરખમાંથી મળશે કે દરેક જગ્યાએ પ્રવેશ પરીક્ષા હશે તો કેવી હશે. અને આને માટે જ એક નેશનલ ટેસ્ટિંગ એજન્સી એવી બનશે. આમાં માત્ર અત્યારે જે પરંપરાગત રીતે લેવાય છે એવા સાક્ષરી વિષયોની જ લેવાશે એવું નહીં. એમાં કલાઓ પણ હશે અને વ્યાવસાયિક કૌશલ્યો આપણે જેને કહીએ છીએ એની પરીક્ષા પણ
આ NTA દ્વારા લેવાશે અને વર્ષમાં 2 વાર લેવાશે. એની અંદર સંકલ્પનાઓની સમજ અને જ્ઞાનનો ઉપયોગ એવા જ પ્રશ્નો હશે. એટલે હવે જે નરેન્દ્રભાઈ કહેતા હતા તેમ પાઠ્યપુસ્તકો જુદા હોય તો પણ લર્નિંગ આઉટકમ એક હોવાને કારણે, કોન્સેપ્ટ એક હોવાને કારણે બધા જ બાળકો કોમન પરીક્ષા આપી શકે. આપને ખ્યાલ હશે કે PISA નામની જે કસોટી છે એ આંતરરાષ્ટ્રીય લેવલે લેવાય છે અને એ કસોટી એવી રીતે લેવાય છે કે આખી દુનિયાનું કોઈ પણ બાળક, એટલે 15 વર્ષનું બાળક એ પરીક્ષા આપી શકે. એ એવું ના કહી શકે કે આ મારા કોર્સની બહાર છે, કારણ કે એને જે જ્ઞાન જેટલું છે એના ઉપયોગની જ એમાં વાત છે. મિત્રો, આનાથી પોલિસીમાં જ એવું કહ્યું છે કે જે પરીક્ષાલક્ષી ટ્યુશન ચાલે છે એ જરૂરિયાત તો વિદ્યાર્થીઓની બંધ થઈ જશે. અત્યારે કેટલાક ટ્યુશન્સ એવા જ છે જે જીનું જ ટ્યુશન કરાવતા હોય, માત્ર નીટનું જ ટ્યુશન કરાવતા હોય, અમુક પ્રકારની IITમાં જવા માટેનું જ ટ્યુશન કરાવતા હોય. એ બધું ખતમ થઈ જશે, કારણ કે એનો અભ્યાસક્રમ અને મૂલ્યાંકન બધું નેશનલ લેવલે એવી રીતે ગોઠવાશે કે એ સામાન્યતઃ શાળાનો ભાગ બનશે અને ગોખણપટ્ટી નીકળી જશે. એટલે જે ટ્રિક્સ જે ટ્યુશનવાળા શીખવે છે એવી ટ્રિક્સ આમાંથી નીકળી જશે. એક બીજું મિત્રો સારું એ થવાનું છે કે વિદ્યાર્થીઓને જેમાં રસ હોય એવા વિષયોની પસંદગી થઈ શકશે. આને વિશે પછીના એક પ્રકરણમાં પણ વાત આવે છે, પણ આ ખાસ કરીને તો હાયર એજ્યુકેશનને વધારે લાગુ પડે છે. આપણે ત્યાં એવો થોડોક પ્રયાસ થયો છે કેટલાક વર્ષો પહેલાં, જેને સપ્તધારા એવા કાર્યક્રમને નામે ઓળખવામાં આવતો હતો, કે વિદ્યાર્થી BSc કરતો હોય તો પણ સપ્તધારા એટલે 7 જુદા જુદા ક્ષેત્રો, એમાં સંગીત, ચિત્ર, શારીરિક શિક્ષણ વગેરેના બધા મુદ્દાઓ હોય એવા પ્રકારનું વિદ્યાર્થીને ભણવાનું મળે. અને ક્રેડિટ બેઝ ચોઇસ સિસ્ટમ જ્યારે અમલમાં આવી યુનિવર્સિટી લેવલે, ત્યારે આ વસ્તુઓ ત્યાં હતી. હવે એ બધા જ રાજ્યોમાં એ સરખી રીતે આવશે. એનો અર્થ એવો થાય છે કે BSc ગણિત સાથે થનાર કોઈ વિદ્યાર્થી એના એક સબ્જેક્ટ તરીકે પોતાના શોખ કે રુચિ અનુસાર ચિત્રને રાખી શકે, સંગીતને રાખી શકે, ઇતિહાસ રાખી શકે. તો આ એક બહુ મહત્ત્વનું અને ક્રાંતિકારી પગલું છે, જે પછીના ચેપ્ટરમાં પણ આવશે ત્યારે ડિટેલ એની વાત થશે. દરેક વિદ્યાર્થીને એક પોર્ટફોલિયો હશે મિત્રો. આ પોર્ટફોલિયો એટલે જે પત્રક Eની અગાઉ વાત થઈ, પ્રગતિ પત્રકની જે વાત થઈ, એમાં મદદ કરનારો છે. આ આપણને લાગુ પડે છે, વધારે લાગુ પડે છે. ધોરણ 1થી એક બાળક પ્રવેશ્યું છે, એ પ્રવેશ્યા પછી એનો વિકાસ કઈ રીતે થયો છે એ અત્યારે તો આપણે પત્રક Eમાં એ સાચવવાનો હોય છે. જે સંગૃહિત સર્વગ્રાહી પ્રગતિ પત્રક છે એમાં આ થોડુંક વધારે ડિટેલ હશે અને એને મદદ કરતો હોય તેવો પોર્ટફોલિયો પણ હશે. પોર્ટફોલિયો એટલે એક ફાઇલ જેવું હશે. થોડાક સમયને અંતે તો એ બધું જ ડિજિટલ સ્વરૂપે અવેલેબલ હશે. જેમ અત્યારે હેલ્થ કાર્ડની વાત છે કે જે એક ડિજિટલ હોય. હું ગાંધીનગરમાંથી દવા લઈ અને પછી 2 વર્ષ પછી દિલ્હીના કોઈક ડૉક્ટરને એક કાર્ડ બતાવું અથવા તો એક નંબર આપું, તો એ મને ગાંધીનગરમાં કઈ દવા મળી હતી 2 વર્ષ પહેલાં એ ડૉક્ટરને, દિલ્હીવાળાને ખબર પડે. એવા પ્રકારનું ડિજિટાઇઝડ પોર્ટફોલિયો અને પ્રગતિપત્રક આપણા વિદ્યાર્થીઓનું હશે. જેને કારણે જે આ વિદ્યાર્થી જે શિક્ષક પાસે ગયો છે એને જૂનું એવું શું શું શીખવાનું બાકી છે અથવા તો એના કયા રસ અને રુચિ ક્ષેત્રો છે એની શિક્ષકને ખબર પડી શકે. એથી કરીને વિદ્યાર્થીઓને એમની રુચિ મુજબ, એમની ટેલેન્ટ મુજબ જે તે જગ્યાએ પ્રવેશ આપી શકાય. મિત્રો, NTAની મેં એક સ્લાઇડ ઉડાડી છે, કારણ કે બધી હાયર એજ્યુકેશનની હતી કે ત્યાં કેવી રીતે પરીક્ષા લેવાશે અને કયા વિષયો અપાશે. પછીનો મુદ્દો છે એ આમ તો છેલ્લો મુદ્દો કહેવાય આ પ્રકરણનો, એ આ છે એ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ, તેજસ્વી વિદ્યાર્થીઓ છે એમને માટેની સહાય. અત્યારે કેટલીક પરીક્ષાઓ છે માત્ર જ્યાં એને સ્કોલરશિપ મળે છે. એ સિવાય તેજસ્વી વિદ્યાર્થીઓ માટે બહુ બધું આપણે કરતા હોય તેવું નથી આખા દેશમાં. એમને માટેની જોગવાઈઓ આ નવી નીતિમાં છે, રાષ્ટ્રીય નીતિમાં છે. આવી જે બાય બર્થ કેટલાક જે ટેલેન્ટેડ છોકરા છોકરીઓ હોય એમને શોધવા
અને એમને વિકસાવવા. એને માટે જેટલું જરૂર હોય તેટલું શિક્ષણ તંત્ર એમને મદદ કરે, જેથી કરીને વિદ્યાર્થી પોતાનો વિકાસ પોતાની રુચિના ક્ષેત્રમાં, પોતાના રસના ક્ષેત્રમાં અને પોતાની યોગ્યતા મુજબ એ કરી શકે. આ થાય એટલે આ બધા વિદ્યાર્થીઓ માટે નહીં હોય. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી સંગીતમાં ખૂબ સારા છે તો બધા જ વિદ્યાર્થીઓ સંગીત ફરજિયાત એ લેવલનું ભણવું એવું નહીં, પણ આ વિદ્યાર્થી જે સંગીતમાં ખૂબ આગળ છે એને એની રીતનું, એની કક્ષાનું ઇનપુટ પણ તંત્ર દ્વારા મળશે. એટલે આ એક બહુ મહત્ત્વની જોગવાઈ છે કે જે વિદ્યાર્થીઓ સંગીતમાં એને થોડુંક વધારે શીખવાની જરૂર હશે તો એને એવું પ્લેટફોર્મ તંત્ર દ્વારા જ મળશે. આવા બાળકો સાથે કેવી રીતે કામ કરવું એનું શિક્ષણ શિક્ષક પ્રશિક્ષણમાં સામેલ થશે. એટલે કે બીએડના અભ્યાસક્રમમાં આ બાબતો પર પણ ભાર અપાશે કે આવા બાળકોને કેવી રીતે તમે શીખવી શકો. આપણે ત્યાં જે સ્પેશિયલ બીએડ ચાલે છે મિત્રો, એમાં દિવ્યાંગ બાળકોના શિક્ષણની વાત હોય છે. આપણા સામાન્ય બીએડમાં વધારે પડતી વાત હોય છે પાછળ રહી જતા બાળકોની, કે જે શૈક્ષણિક રીતે થોડાક નબળા છે એવા બાળકોને આપણે આવરી લઈ શકીએ છીએ. પણ એવા બાળકોનું શું જે લોકો બહુ તેજસ્વી છે, જે જન્મજાત જ એવી યોગ્યતા લઈને આવ્યા છે, તો એમને ઇનપુટ આપવા માટેની પણ આમાં વાત હશે. એને માટેની જે કંઈ સામગ્રી જોઈએ, જે માર્ગદર્શન જોઈએ, જે પ્રોત્સાહન જોઈએ, જે આર્થિક રીતે હોય કે બીજી રીતે હોય, એવું પ્રોત્સાહન પણ એને મળશે. દરેક શાળાઓમાં વિષય આધારિત અને પ્રોજેક્ટ આધારિત એવા મંડળો હશે. આપણે ત્યાં થોડાક વર્ષો પહેલાં, એટલે 10 વર્ષ પહેલાં સાયન્સ ક્લબ, મેથ્સ ક્લબ, લેંગ્વેજ ક્લબ, આવી ક્લબો ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં હતી. આવી ક્લબ, અને એ ખરેખર પેલા તેજસ્વી વિદ્યાર્થીઓ જેમાં સારી રીતે કોન્ટ્રીબ્યુટ કરી શકે, એમને ચેલેન્જ મળી શકે અને એ ચેલેન્જને એ લોકો ઉપાડી શકે, એ પ્રકારની ક્લબની વ્યવસ્થા આપણી શાળાઓમાં થશે, જેથી કરીને આવી જે વિશેષ પ્રતિભાવાળા બાળકો છે એમને પૂરતું અને યોગ્ય એવું પ્લેટફોર્મ મળે. મિત્રો, આ આખો જે સમગ્ર કાર્યક્રમ થવાનો એમાં એ હશે મેરિટ આધારિત, પણ એક કોમન ટેસ્ટ તો હશે કે દરેક વિદ્યાર્થીની આગળ જવાની યોગ્યતા શું છે, એની અભિયોગ્યતા શું છે, જેમાં એને આગળ જવું જોઈએ. તો એ પ્રકારની એમાં વાત હશે. ટૂંકમાં મિત્રો, આ યોગ્યતાવાળા વિદ્યાર્થીઓ માટેની આ છેલ્લી એક જોગવાઈ અને છેલ્લી સ્લાઇડની વાત કરીને વાત પૂરી કરીએ. ઓલિમ્પિયાડ યોજાશે. અત્યારે જો આપને ખ્યાલ હોય તો ગણિતનો ઓલિમ્પિયાડ યોજાય છે, અને આપણે ત્યાં ગુજરાતમાં એનું નેતૃત્વ છે તે ગુજરાત યુનિવર્સિટીનું જે ગણિત શાસ્ત્ર ભવન છે ત્યાંથી થાય છે. કેટલાય બાળકો આપણા ગણિતના ઓલિમ્પિયાડમાં ભાગ પણ લે છે. અલબત્ત આપણા સુધી એ બહુ પહોંચ્યું નથી, પણ હવે આ ઓલિમ્પિયાડ છે એ આપણી બધી જ સરકારી શાળાઓ સુધી પહોંચશે અને યોગ્ય બાળકો આ ઓલિમ્પિયાડ સુધી જશે. અને ઓલિમ્પિયાડમાં જશે એટલે એને ખૂબ બધું પ્રોત્સાહન મળશે. અને ખાસ તો એને કોલેજમાં પણ જો પ્રવેશ લેવો હોય તો આના સ્પેશિયલ કંઈક આનો ભારાંક હશે કે એણે ઓલિમ્પિયાડમાં ભાગ લીધો છે, તો ઓલિમ્પિયાડમાં એણે આટલું ગુણાંકન મેળવ્યું છે. એટલે આવા બધા બાળકો માટેની પણ આ જોગવાઈ, આ નવી નીતિમાં, નવી શિક્ષણ નીતિમાં એની વાત કરવામાં આવી છે. મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સંદર્ભે પ્રકરણ 4 એટલે કે અભ્યાસક્રમ અને મૂલ્યાંકન એને વિશેની આટલી વાત કરીને હવે આપ સૌનો આભાર માનીને માનનીય અખિલભાઈને આગળની વાત કરવા વિનંતી. માનનીય અખિલભાઈ. નમસ્કાર. પ્રકરણ 4માં આપણે અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તક અને મૂલ્યાંકન વિશે જોયું. પ્રકરણ 5 જે આપ સૌને સીધી રીતે સ્પર્શે છે એ જોવા જઈ રહ્યા છે, ત્યારે શુક્રવારે કેન્દ્ર કક્ષાએથી રજૂઆત થઈ. તેમાં શિક્ષકોને નવી શિક્ષણ નીતિના પથ પ્રદર્શક અને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ આપી દેવામાં આવી છે. ત્યારે શિક્ષકોની ભરતી, તેમની બઢતી, તેમની તાલીમ, સ્થાનિક કક્ષાના જે લોકો છે એમનો શિક્ષણમાં ઉપયોગ
વગેરે આ પ્રકરણમાં આપણે જોવા જઈશું. આપણી સાથે વક્તા તરીકે IITમાંથી ડૉક્ટર વિરલબેન જાદવ ઉપસ્થિત છે, તેમજ ડાયટ દાહોદમાંથી મુકેશભાઈ ડામોર આપણી સાથે ઉપસ્થિત છે. ત્યારે બંનેનું સ્ટુડિયોમાં સ્વાગત કરી પ્રકરણ 5 શિક્ષકમાં જે બાબતોનું નિર્માણ અને સંકલન કરવામાં આવ્યું છે તે બાબતો રજૂ કરવા માટે ડૉક્ટર વિરલબેન જાદવને વિનંતી કે ડૉક્ટર વિરલબેન જાદવ પ્રથમ સેશનમાં અને પછી મુકેશભાઈ ડામોર દ્વિતીય સેશનમાં આપણી સાથે જોડાય. ડૉક્ટર વિરલબેન જાદવ. નમસ્કાર. સૌપ્રથમ હું આજના આ કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રીય શિક્ષણ નીતિની થોડીક પ્રાસ્તાવિક ભૂમિકાથી કરીશ. સૌપ્રથમ જો વાત કરું તો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ભારતની આ ત્રીજી નીતિ છે. 1968 પછી 1986 અને ત્યારબાદ 34 વર્ષ પછી એટલે કે 2020માં આપણને ન્યૂ એજ્યુકેશન પોલિસી પ્રાપ્ત થઈ છે. આ પોલિસીની થોડીક વાત કરીએ આપણે તો આ પોલિસી એકદમ સંક્ષિપ્ત છે. અત્યાર સુધી જેટલા પણ ડ્રાફ્ટ બન્યા છે, જેટલી પણ પોલિસીઝ આવી છે, જેટલા બી કમિશન્સ આવ્યા છે, એમના જે બી તમે રિપોર્ટ્સ જુઓ તે બધા જ રિપોર્ટ્સ ખૂબ જ દળદાર હતા. આ પોલિસી, આ જે એજ્યુકેશન પોલિસી આવી છે એ એકદમ સંક્ષિપ્તમાં બની છે. 2015થી આ નીતિ ઉપર કામ કરવાનું શરૂ થયું અને લગભગ 5 વર્ષ સુધી આ નીતિ ઉપર ઘણી બધી ચર્ચાઓ થઈ. 2.5 લાખથી વધુ લોકોએ પોતાના સુઝાવ આ નીતિમાં આપ્યા. દરેક રાજ્યના, દરેક વર્ગના, ધર્મના, જાતિના લોકોએ પોતાના સુઝાવ એમાં રજૂ કર્યા અને ત્યાર પછી એના પર વિચાર વિમર્શ કરી અને સઘન અભ્યાસ બાદ આ નીતિ આખી આપણી સમક્ષ આવી છે. અને એટલે જ સમગ્ર ભારતભરમાં આ નીતિનું ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ શું છે એની વાત કરીએ તો નીતિનો જે બેઝિક એનો જે મુખ્ય ઉદ્દેશ છે એ છે કે આપણે એક એવા નાગરિકોનું નિર્માણ કરવાનું છે કે જે વિચારથી, બૌદ્ધિકતાથી અને કાર્ય વ્યવહારથી ભારતીય બને. એટલે કે હું એવું કહીશ કે આ પ્રથમ એવી શિક્ષણ નીતિ છે કે જેમાં ભારતીયતા ઉપર વિશેષ જોક આપવામાં આવ્યો છે. એમાં એ વસ્તુ ઉપર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કે સમગ્ર શિક્ષણ વ્યવસ્થા જે છે એમાં ભારતીયતા ઝળકે. યુનેસ્કોએ પણ એવું કહ્યું છે કોઈ પણ દેશની શિક્ષણ નીતિ કેવી હોવી જોઈએ, તો એમણે એવું કહ્યું છે શિક્ષણ નીતિ એ તેમની સંસ્કૃતિ અને વિકાસને અનુરૂપ હોવી જોઈએ. હવે એટલે અહીં તમે જુઓ તો આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આ વસ્તુ પર વિશેષ જોક આપવામાં આવે છે કે કોઈ પણ દેશના વિકાસ માટે જે એની એજ્યુકેશન પોલિસી છે એના કલ્ચર બેઝ ઉપર હોવી જોઈએ. એટલે કે રાષ્ટ્રની સંસ્કૃતિ, પ્રકૃતિ અને તેના વિકાસ માટેની હોવી જોઈએ, એને અનુરૂપ હોવી જોઈએ. અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને કોમ્પ્રિહેન્સિવ, હોલિસ્ટિક અને ઇન્ટિગ્રેટેડ બનાવવામાં આવી છે. તેમાં લોકલથી લઈને ગ્લોબલ સુધી જવાનો કન્સેપ્ટ છે. એટલે આ સમગ્ર નીતિમાં સ્થાનીયતા આ શબ્દ અવારનવાર વાપરવામાં આવ્યો છે અને દરેક જગ્યાએ એમણે સ્થાનીયતા ઉપર ખૂબ જ ભાર આપ્યો છે. એટલે આ જ સંદર્ભમાં આખી નીતિને આપણે સમજીએ તો સમગ્ર શિક્ષણ વ્યવસ્થા એટલે એનો જે બેકબોન કહીએ, એનો મૂળભૂત આધાર કહીએ તો એ છે શિક્ષણ વ્યવસ્થા. કારણ કે શિક્ષણ વ્યવસ્થા એ રાષ્ટ્રના આધારની પાયાની બાબત છે અને શિક્ષણ વ્યવસ્થાનો આધાર એટલે શિક્ષકો અને શિક્ષક પ્રશિક્ષણ. અને એટલે જ આ એજ્યુકેશન પોલિસી 2020માં ચેપ્ટર 5 એટલે કે મુદ્દો નંબર 5 અને 15 કે જે શિક્ષક અને શિક્ષણ પ્રશિક્ષણ ઉપર ફોકસ કરે છે એ આપણા માટે સૌથી વધારે અગત્યના અને મહત્ત્વના છે. તો આપણે એમાંના સૌથી અગત્યના એવા પોઈન્ટ એટલે કે શિક્ષક, અ ટીચર, એના ઉપર થોડીક ચર્ચા આ સત્રમાં કરીશું. હમણાં જ મેં વાત કરી એ રીતે કે કોઈ પણ રાષ્ટ્રનું જે નિર્માણ છે એ શિક્ષકોના હાથમાં છે. કારણ કે શિક્ષકો જે છે એ દેશના ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છે અને આ દેશના ભવિષ્યના ઘડતર એટલે એના વિદ્યાર્થીઓ. એટલે આ વિદ્યાર્થીઓને ઘડતર
કરવામાં શિક્ષકની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. તો આજે સમાજમાં શિક્ષકનું જે સ્થાન છે, જે ઊભો છે, એમાં થોડું આપણને ક્યાંક કમી આવેલી જોવા મળે છે. અને શિક્ષકના આ દરજ્જાને, આ મોભાને, આ પ્રતિષ્ઠાને પુનઃ સ્થાપિત કરવાનો પ્રયત્ન આ નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં કરવામાં આવ્યો છે. કેવી રીતે ટીચરની જે રિસ્પેક્ટ છે, જે એનું સ્ટેટસ છે, એને ઇમ્પ્રૂવ કરી શકાય, તો એના સંદર્ભમાં ચેપ્ટર ફોકસ કરે છે. એમનું માનવું એવું છે, આખી નીતિમાં એ પ્રકારની વાત રજૂ કરી છે કે અત્યારે શાળાની અંદર શિક્ષકની જે ભરતી થાય છે, જે વિદ્યાર્થીઓ એઝ અ ટીચિંગ, એઝ અ પ્રોફેશન સિલેક્ટ કરી રહ્યા છે, એ વિદ્યાર્થીઓ શિક્ષકોની ભરતી, એમની બઢતી, આ અંગેના જે નિયમો છે, એમની જે સતત તાલીમની વ્યવસ્થા છે, એ બધું જે પ્રકારનું હોવું જોઈએ એ પ્રકારનું ક્યાંક નથી. અને એના લીધે આ શિક્ષણ નીતિ આપણને ઉચિત પરિણામ કેવી રીતે મેળવી શકાય એ દિશામાં માર્ગદર્શન આપે છે. કઈ રીતે આપણે આ વસ્તુમાં બદલાવ લાવી અને યોગ્ય દિશામાં આગળ વધી શકીશું. તો એમનો ફોકસ છે કે આપણે અત્યારે આ નીતિના સંદર્ભમાં આ દિશામાં વિચાર કરવાની ખૂબ જરૂર છે. તો આમાંનો પ્રથમ મુદ્દા ઉપર આપણે જોઈશું, ફોકસ કરીશું શિક્ષકોની ભરતી અને બઢતી. કયા પ્રકારના લોકો આ ફિલ્ડમાં આવે, કઈ રીતે આપણે એમનું એનરોલમેન્ટ કરવું જોઈએ અને કેવી રીતે આપણે આનો બેનિફિટ લઈ શકીએ, એ મુદ્દા ઉપર અહીં ફોકસ કરવામાં આવ્યું છે. તો શિક્ષકોની ભરતી અને બઢતીના સંદર્ભમાં સૌથી પહેલાં તો આખું જે એજ્યુકેશન પોલિસીમાં તમે જોશો તો એ વસ્તુ પર ભાર આપવામાં આવ્યો છે કે અત્યારે જે 2 વર્ષીય બીએડ ચાલે છે, તેને 2030 સુધીમાં 4 વર્ષીય ઇન્ટિગ્રેટેડ બીએડ કોર્સમાં પરિવર્તિત કરવાનો છે. અને ખાસ કરીને સ્થાનિક લેવલ ઉપર શિક્ષકો ઉપલબ્ધ મળી રહે, આપણને બની રહે, એના માટે જરૂરી શું છે? તો ગ્રામ્ય કક્ષાના લોકો આ ફિલ્ડમાં જોડાય, એ ખૂબ જરૂરી છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને એવું ભલામણ કરવામાં આવે છે કે સ્થાનિક લોકો, ગ્રામ્ય કક્ષાના પણ વિદ્યાર્થીઓ 4 યર ઇન્ટિગ્રેટેડ કોર્સમાં જોડાય અને આ માટે તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ પણ પ્રાપ્ત થાય. અને એટલું જ નહીં, પણ એક વખત એ લોકો આ કોર્સમાં જોડાયા બાદ, એમના ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ એમને સ્થાનિક કક્ષાએ રોજગારની તકો પણ ઉપલબ્ધ થઈ જાય. જો આવું થશે તો સ્થાનિક લેવલ ઉપરના જ લોકો આપણને પ્રાપ્ત થશે શિક્ષણ માટે અને પોતાના જ વિસ્તારના બાળકોના ભવિષ્યના ઘડતર માટે એમનું શ્રેષ્ઠ પ્રદાન એ આપી શકશે. એટલે સૌથી મહત્ત્વની વસ્તુ આ ફિલ્ડમાં એ મહત્ત્વની કરવામાં આવી છે કે સ્થાનિક કક્ષાના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ અહીં જોડાય, બહેનોને વિશેષ સુવિધા આપવામાં આવે, શિષ્યવૃત્તિની જોગવાઈ કરવામાં આવે અને 4 વર્ષીય એકીકૃત બીએડ કોર્સ કર્યા બાદ તે લોકોને રોજગારની પણ પૂરી તકો આપવામાં આવે. બીજી મહત્ત્વની વસ્તુ એ છે કે જેટલી પણ ગવર્મેન્ટ સ્કૂલ્સ છે એમાં અવારનવાર શિક્ષકોની બદલી થતી હોય છે. તો એની એક અસર એવી થતી હોય છે કે વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચેનો જે સંબંધ છે એ એટલો બધો મજબૂત બની શકતો નથી. જ્યારે સમાજ જે છે અને એની સાથે વિદ્યાર્થીઓ અને શિક્ષકો વચ્ચેનો જે સંબંધ છે એ વધુ મજબૂત બને, વિદ્યાર્થીઓને એમના રોલ મોડલ મળી રહે, તો જે ફ્રિકવન્ટલી ખૂબ જ વિપુલ પ્રમાણમાં જે બદલીઓ થાય છે એને અટકાવવી જોઈએ અને યોગ્ય અથવા તો જ્યાં ખૂબ જ આવશ્યક છે ત્યાં જ તે શિક્ષકોની બદલી થવી જોઈએ. અને આના માટે પણ આખી એક સોફ્ટવેર બેઝ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે કે કેવી રીતે શિક્ષકોની બદલી હાથ ધરવી. એટલે અત્યારે જે સતત બદલતા શિક્ષકોના લીધે શિક્ષક અને વિદ્યાર્થી અને સમાજ વચ્ચે જે એક એકાત્મ ભાવ કેળવાવો જોઈએ, જે એક રોલ મોડલ બનવું જોઈએ, એ નથી મળી શકતું. એ અસરને દૂર કરવા માટે આ વ્યવસ્થામાં પણ પરિવર્તન કરવામાં આવશે. સૌથી મહત્ત્વની વસ્તુ છે કે આ ફિલ્ડમાં કયા લોકો આવી રહ્યા છે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે શિક્ષકના વ્યવસાયની અંદર જે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ છે ત્યાં શિક્ષકોની ભરતી ટાટ અને ટેટ અને એચટેટ જેવી પરીક્ષાઓના આધાર પર થાય છે, પરંતુ ખાનગી સંસ્થાઓમાં એ પરીક્ષાઓ લેવાતી નથી. હવે પછી આ પોલિસીમાં એવી ભલામણ કરવામાં આવી છે કે કોઈ પણ પ્રકારની સંસ્થા હોય, એ સરકારી હોય કે ખાનગી હોય, દરેક જગ્યાએ ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એ કમ્પલસરી થશે.
એટલું જ નહીં, પણ આ જે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ છે એનો વ્યાપ પણ વધારવામાં આવશે. જેવી રીતે આખું શિક્ષણ વ્યવસ્થાનું માળખું બદલાયું છે અને 3 વર્ષથી લઈને આ શિક્ષણ વ્યવસ્થાનો હવે પ્રારંભ થાય છે, તો પૂર્વ પ્રાથમિકથી લઈ અને ઉચ્ચ શિક્ષણ સુધીના દરેક તબક્કામાં અલગ અલગ પ્રકારની ટીચર એલિજિબિલિટી ટેસ્ટ લેવામાં આવશે. આ ટીચર એલિજિબિલિટી ટેસ્ટનું માળખું પણ સુદૃઢ બનાવવામાં આવશે, જેમાં કન્ટેન્ટ અને પેડાગોજી એ બંનેને ઇક્વલ વેઇટેજ મળે, બંનેનું સમાન પ્રભુત્વ જળવાય એવી પ્રકારની આ આખી જે સિસ્ટમ છે એને બનાવવામાં આવશે. માત્ર લેખિત પરીક્ષાના આધારે શિક્ષકોની પસંદગી થશે એવું પણ નથી. ટીચર એલિજિબિલિટી ટેસ્ટ એ ઉપરાંત શિક્ષકોના મુલાકાત લેવામાં આવશે, એમનું ઇન્ટરવ્યૂ થશે અને એમના પરફોર્મન્સ પણ જોવામાં આવશે. એટલે એમને એકચ્યુઅલ પ્રેક્ટિસ ટીચિંગ આપવું પડશે, લેસન્સ આપવા પડશે ક્લાસરૂમમાં, એનું ઓબ્ઝર્વેશન થશે, એનું ઇવેલ્યુએશન થશે અને એના બેઝ ઉપર એની જે ટીચિંગ કોમ્પિટન્સી છે એ ઇવેલ્યુએટ થશે અને પછી એમની પસંદગી થશે. એટલે શિક્ષકોની પસંદગીના હવે 3 માપદંડ બનશે: ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, ઇન્ટરવ્યૂ અને પરફોર્મન્સ, અને એના બેઝ ઉપર ટીચર્સ જે છે એમનું સિલેક્શન થશે. બીજી એક મહત્ત્વની વસ્તુ એ પણ એમાં ફોકસ કરવામાં આવી છે કે જ્યારે ટીચરની પસંદગી થાય ત્યારે તે સ્થાનિક ભાષા અથવા તો કે લોકલ ભાષાનો જાણકાર હોય એ અતિ આવશ્યક છે. કારણ કે આખી આ જે શરૂઆતમાં જ મેં વાત કરી એમ આ પોલિસીમાં ભારતીયતાને તત્વને ઉમેરવામાં આવ્યું છે અને સમગ્ર વિશ્વમાં માતૃભાષામાં શિક્ષણ, સ્થાનિક ભાષામાં શિક્ષણની હિમાયત કરવામાં આવી છે. એટલે વિદ્યાર્થીની સમસ્યાને સમજી શકે, વિદ્યાર્થીને સમજાવી શકે એ માટે વિદ્યાર્થી જે ભાષા બોલે છે એ ભાષા શિક્ષકને આવડે એ અતિ આવશ્યક છે. તો આ બધી જ બાબતો શિક્ષકની પસંદગી વખતે ધ્યાનમાં રાખવામાં આવશે અને એના આધારે શિક્ષકોની પસંદગી થશે. અત્યારે આપણી સમક્ષ બહુ મોટી સમસ્યા છે શિક્ષકોની પૂરતા પ્રમાણમાં ભરતી. ઘણી બધી શાળાઓ એવી છે કે જ્યાં પૂરતા પ્રમાણમાં શિક્ષકો નથી, દરેક વિષયોના શિક્ષકો પણ નથી. તો આ માટે આ પોલિસીમાં એક એવું સૂચન કરવામાં આવ્યું છે કે આપણે એકબીજાનો સહયોગ લઈશું. એટલે એવું બની શકે, ધારો કે કલા છે, શારીરિક શિક્ષણ છે કે વ્યવસાયિક શિક્ષણ છે, ભાષા છે, આવી બધા વિષયો માટે શાળા જે છે એ પોતાના સમગ્ર સંકુલ માટે અથવા તો નજીકની શાળાઓ વચ્ચે શિક્ષકોની ભાગીદારી થઈ શકે, જેથી કરીને જે શિક્ષકોની કમી છે એ નિવારી શકાય. એટલે જેવી રીતે શેરિંગ ઓફ રિસોર્સની વાત હતી ને, એવી જ રીતે હવે શેરિંગ ઓફ ટીચર એ મુદ્દા પર પણ અહીં ભાર આપવામાં આવ્યો છે કે જેથી કરીને આપણે જે શિક્ષકો છે એની જે કમી છે એના ઉપર ધ્યાન આપી શકીએ અને એની પૂર્તતા કરી શકીએ. બીજી એક અગત્યની વાત આ પોલિસીની જે ખાસિયત છે સ્થાનિકતા, લોકલ ટુ ગ્લોબલ જવાની વાત છે. એટલે જ્યારે વ્યક્તિને આપણે વૈશ્વિક માનવી બનાવવા જઈ રહ્યા છીએ ત્યારે એના મૂળિયા એની સ્થાનિક ભૂમિ સાથે જોડાયેલા રહે એ પણ એટલું જ આવશ્યક છે. કારણ કે આપણે સંસ્કૃતિને જાળવીને પછી આપણે ગ્લોબલ સિટીઝનશીપ તરફ જવાનું છે. તો આ સંદર્ભમાં જો ટીચર્સની વાત કરીએ તો આપણી આસપાસ એવું બની શકે કે એવા ઘણા બધા તજજ્ઞો હોય, એવા સ્થાનિક લોકો હોય કે જેઓ એક વિશેષ આગવું નોલેજ ધરાવે છે, એ સ્થાનિક સંસ્કૃતિનું જ્ઞાન ધરાવે છે, એની કલાઓના એ જાણકાર છે, એની પરંપરાઓ એ વ્યક્ત કરી શકે છે. તો આવા જે સ્થાનિક લોકો છે, જે સ્થાનિક વિશેષજ્ઞો છે, એમનો લાભ સ્કૂલોએ લેવો જોઈએ અને શાળા આવા તજજ્ઞોને, આવા સ્થાનિક લોકોને પોતાની શાળામાં આમંત્રિત કરે અને તેમના જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચે એ અતિ આવશ્યક છે, જેથી કરીને જે કંઈ પણ સ્થાનિક જરૂરિયાત છે જે એને સમજી શકાય અને એમને ન્યાય પણ આપી શકાય અને આપણા સંસ્કૃતિના વારસાનું વહન પણ કરી શકાય. તો આ પણ એક બહુ જ અગત્યનો મુદ્દો આ શિક્ષકોની સાથે સંકળાયેલો છે. અને પછીની મુદ્દાની વાત કરીએ તો કે શિક્ષકોની સંખ્યા કેવી રીતે ડિસાઇડ કરવી, તો એના માટે એક આખું પ્લાન ઓફ એક્શન ઘડાઈ રહ્યું છે કે આગામી 2 દાયકામાં સોફ્ટવેર બેઝ આખી એવી વ્યવસ્થા ઊભી થશે કે દરેક જગ્યાએ વિષય દીઠ કેટલા શિક્ષકોની આવશ્યકતા છે તેનું એક આકલન થશે અને જેટલા વિષયોના જેટલા પ્રમાણમાં શિક્ષકોની આવશ્યકતા હશે એટલા જ પ્રમાણમાં એટલા જ શિક્ષકોને તાલીમ પણ મળી રહે એ જોવામાં આવશે. એટલે ઇનપુટ અને આઉટપુટ આ બંનેનો જે રેશિયો છે એ બેલેન્સ થાય. એટલે માંગ અને ભરતી આ બંનેને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. એટલે આખો આંકડાઓનું આકલન થશે કે કેટલા શિક્ષકોની જરૂર છે અને એ જ પ્રમાણે જે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ છે એમાં વિદ્યાર્થીઓને અંદર એન્ટર કરવામાં આવશે.
તો આ કેટલાક મુદ્દાઓ હતા કે જે શિક્ષકોની ભરતી અને તેમની બઢતીના સંદર્ભમાં હતા, કે જેના દ્વારા આપણે કેવી રીતે શિક્ષકોની જે ગુણવત્તા છે એને જાળવી શકીએ. પછીની વાત આપણે કરીએ વર્ક કલ્ચરની, એટલે કે શાળાની અંદરનું જે એન્વાયરમેન્ટ છે જેમાં શિક્ષકો, વિદ્યાર્થીઓ, આચાર્યો બધા જ સ્ટેક હોલ્ડર સંકળાયેલા છે અને કેવા વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ. તો સૌથી મહત્ત્વની વાત એમાં એવી ફોકસ કરવામાં આવી છે કે અત્યારે જે કાર્ય સંસ્કૃતિ છે, જે વર્ક કલ્ચર છે, એને આપણે જડમૂળથી બદલી અને એક ઉમદા કલ્ચરને વિકસાવવાની જરૂર છે. એમનું માનવું એવું છે કે શાળાની અંદર આપણે જોઈએ તો વિદ્યાર્થી હોય, એમના વાલી છે, શિક્ષકો છે, આચાર્ય છે અને બીજા અન્ય કર્મચારીઓ છે. તો આખો જે આ સમુદાય છે એ બધા જ સાથે મળી અને એક એવા વાતાવરણનું નિર્માણ કરે કે જે દરેકનો મુખ્ય હેતુ શું હોય, તો કે એ નિશ્ચિત કરવાનો છે કે દરેક બાળક શીખી રહ્યું છે. અહીં હું ફોકસ કરીશ શબ્દ ઉપર કે દરેક બાળક શીખી રહ્યું છે. જનરલી એવું થતું હોય છે કે અમુક બાળકો તો સેલ્ફ લર્નર હોય છે, કોઈ પણ પ્રકારના પ્રોત્સાહન કે મોટિવેશન વગર એ લોકો લર્નિંગ કરતા જ હોય છે. પરંતુ આપણો ઉદ્દેશ્ય એવો છે કે નોર્મલ પ્રોબેબિલિટી કર્વના બંને જ છેડાઓને આપણે સાંકળી લઈએ અને દરેક બાળક જે છે એ શીખવાની પ્રક્રિયામાં જોડાય અને એવું આખું એક વર્ક કલ્ચર ડેવલપ થાય, શિક્ષકોની મહત્તમ કાર્યક્ષમતાઓનો વિકાસ થાય, એ આમાં જોવું રહ્યું. બીજી વસ્તુની વાત એ કરી છે આની અંદર કે આખું આ ક્યારે પોસિબલ બનશે. અહીં શિક્ષકના દરજ્જા સાથે આપણા મુદ્દા સંકળાયેલા છે કે કેવી રીતે આપણે આ વસ્તુને ડેવલપ કરી શકીશું કે દરેક બાળક શીખતું થાય અને જે વર્ક કલ્ચર છે એ બહુ પોઝિટિવ અને હેલ્ધી બને. તો એના માટે ફર્સ્ટ બેઝિક રિક્વાયરમેન્ટ છે એનું ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ભૌતિક સગવડતાઓ અને સુવિધાઓ. એ કેવી હોવી જોઈએ તેમાં 3 આસ્પેક્ટ જોવા જોઈએ. એક સુરક્ષાનો, બીજો પર્યાવરણનો અને ત્રીજો એમાંથી પ્રોત્સાહન મળે એ પ્રકારનો. આપણે સૌ જાણીએ છીએ કે અત્યારે ઘણી બધી શાળાઓની પરિસ્થિતિ એવી છે કે જેમાં ઉપયોગમાં લઈ શકાય એવા યોગ્ય પૂરતા પ્રમાણમાં ટોયલેટની સુવિધાઓ પણ નથી અને આ એક ખૂબ જ કડવી વાસ્તવિકતા છે. એટલે આ બેઝિક સુવિધા છે, એટલે એડવાન્સ સુવિધા સુધીની તો આપણે જવાની વાત જ નથી કરી શકતા. તો આ પોલિસીમાં આ વસ્તુ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે શાળાની ભૌતિક સગવડતાઓ પર્યાપ્ત હોય એ સુનિશ્ચિત કરવામાં આવે. દરેક પ્રકારની સગવડતાઓ એમાં આવી જાય. એમાં બેઝિક રિક્વાયરમેન્ટથી લઈને એડવાન્સ ટેકનોલોજી હોય ક્લાસરૂમની અંદર, એ પણ અતિ આવશ્યક છે. સ્કૂલનું કેમ્પસ ઇન્ક્લુઝિવ હોય, એટલે કે જે વિકલાંગ બાળકો છે, જે વિશેષ રીતે જરૂરિયાતવાળા બાળકો છે, એમની જે જરૂરિયાતો છે એમને પણ આપણે પૂરી કરી શકીએ એ પ્રકારનું આખું શાળાનું કેમ્પસ હોવું જોઈએ. એટલે આખી આ વસ્તુ ઉપર એમણે ભાર આપ્યો છે. એટલે સુરક્ષા, આરોગ્ય, પર્યાવરણ આ બધી જ વસ્તુઓને ફોકસ કરીને એવા પ્રકારનું શાળાનું એન્વાયરમેન્ટ બનાવવું ખૂબ જરૂરી છે. પછી ત્રીજી વાત એમાં કરવામાં આવી છે કે કેવી રીતે આપણે આખું આજે સ્કૂલનું સંચાલન છે, શાળાનું સંચાલન છે, ને આપણે ઇફેક્ટિવ બનાવી શકીએ, પ્રભાવી શાળા બનાવી શકીએ. તો એક ખૂબ જ ઇનોવેટિવ કન્સેપ્ટની સ્કૂલની વ્યવસ્થાઓનું નિર્માણ થઈ શકે કે જેમાં આખી જ વ્યવસ્થા ખૂબ જ લાઈવ હોય, ખૂબ જ જીવંત હોય. કેવી રીતે થઈ શકે આ વસ્તુ? તો આમાં એક એવી વાત કરી છે કે અત્યારની પરિસ્થિતિ એવી છે કે એક શાળાનો શિક્ષક એ પોતાની શાળાના વાતાવરણ પૂરતો સીમિત છે. એટલે આ જે એન્વાયરમેન્ટ એને મળ્યું છે, એના જે સાથી મિત્રો છે, એની પાસેથી એના સંપર્કમાં રહીને એ વાતાવરણમાંથી એ જે શીખે છે અને જે આપી શકે છે એ પૂરતું એનું મર્યાદિત બની જાય છે. આપણે એક એવા વાતાવરણની કલ્પના કરી શકીએ કે જ્યાં નાની શાળાના અથવા તો ગ્રામ્ય વિસ્તારની શાળાના શિક્ષકો એ ખૂબ જ વિકસિત અને મોડેલ સ્કૂલ હોય એવી શાળામાં જાય અને ત્યાંના શિક્ષકોના સંપર્કમાં આવે, એમની સાથે શેરિંગ ઓફ રિસોર્સિસ થાય, શેરિંગ ઓફ નોલેજ થાય, શેરિંગ ઓફ સ્કિલ્સ થાય, એકબીજાના કૌશલ્યોનું આદાન પ્રદાન કરે, એકબીજાના જ્ઞાનનું આદાન પ્રદાન કરે. તો શું થશે કે એનાથી શિક્ષકનો જે વ્યાપ છે એ ખૂબ જ વધશે, એનું જ્ઞાન વિસ્તરશે, એની સીમાઓ ખુલશે અને જ્ઞાનની દિશા પણ એની વિસ્તૃત થશે. અને જ્યારે શિક્ષક ખૂબ જ સમૃદ્ધ હશે તો પોતાના બાળકોને પણ એ સમૃદ્ધ પીરસી શકશે. એટલે આપણે એક એવા ઇનોવેટિવ સિસ્ટમની કલ્પના પણ કરી શકીએ કે જેનાથી આપણે ખૂબ જ સરસ રીતે આખી વ્યવસ્થાને અસરકારક
બનાવી શકાય. તો આમ કેટલાક મુદ્દાઓ એમણે નીતિમાં ફોકસ કર્યો છે કે કેવી રીતે આપણે જે શાળાનું વર્ક કલ્ચર છે એને આપણે સુદૃઢ બનાવી શકીએ. હવે આના માટે બીજા પણ કેટલાક મુદ્દાઓ છે કે જે વર્ક કલ્ચરને બેટર બનાવવા ઉપર જ ફોકસ કરે છે. તો સ્કૂલની અંદરનું આખું જે એન્વાયરમેન્ટ છે એમાં માત્ર ને માત્ર શિક્ષક અને આચાર્ય પૂરતી જવાબદારી સીમિત ના રહેતા, પણ સમાજના જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે, અન્ય વ્યક્તિઓ છે, વિદ્યાર્થીના વાલી છે, એ લોકો પણ જોડાય અને શાળાની વ્યવસ્થાને વધારે બેટર બનાવવામાં પોતાનું યોગદાન આપે એ ખૂબ જરૂરી છે. એટલે આખી જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે, શાળા વ્યવસ્થાપન સમિતિ, એમાં શિક્ષક ઉપરાંત વાલીઓને, સમાજના અગ્રણીઓને જોડવામાં આવે. એમાં પણ દરેક વર્ગના, સમુદાયના, દરેક પ્રકારના લોકોને સામેલ કરવામાં આવે, જેથી કરીને સ્કૂલના મેનેજમેન્ટને, એની વ્યવસ્થાને આખું આયોજન, સંચાલન, એનું અમલીકરણ ખૂબ જ સરસ રીતે થઈ શકે એવું એક આયોજન પણ કરી શકાય. તો આ પણ સ્કૂલના જે વર્ક કલ્ચર છે એને બેટર બનાવવા માટેનો જ એક ઉપાય છે. બીજા કેટલાક મુદ્દાઓ છે કે જે વર્ક કલ્ચરને બેટર બનાવી શકે. અત્યારે આપણે સૌ જાણીએ છીએ, તમે બધા જ અનુભવ કરતા હશો કે શિક્ષકોની એક સામાન્ય ફરિયાદ એ જોવા મળે છે કે ભણાવવા સિવાયના બીજા બધા જ કામ માટે ઘણો બધો સમય આપવો પડે છે, પણ ભણાવવા માટે પૂરતો સમય મળતો નથી. તો આનો ઉપાય શું? તો કેટલાક ધારો કે કાર્યો એવા છે કે જેમાં શિક્ષકોની ખૂબ જ આવશ્યકતા છે, તો એ પૂરતા જ સીમિત કરવામાં આવે. બાકીના જે બિન શૈક્ષણિક કાર્યો છે તેમાંથી શિક્ષકોને સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવે એ ખૂબ જ આવશ્યક છે. એટલે આ મુદ્દા ઉપર અહીં ફોકસ કરવામાં આવે છે કે જે બિન શૈક્ષણિક કામગીરી છે એમાંથી શિક્ષકોને મુક્ત કરીએ. બીજો મુદ્દો છે સંવેદનશીલ અને સમાવેશી સંસ્કૃતિનું નિર્માણ. હવે સંવેદનશીલ અને સમાવેશી સંસ્કૃતિ એટલે શું? આખી એજ્યુકેશન પોલિસીની અંદર સમાવેશન ઉપર ખૂબ જ ભાર આપવામાં આવ્યો છે. એટલે સમાજના દરેક વર્ગના લોકો, દરેક પ્રકારના વિદ્યાર્થીઓ, તેમજ વિશેષ જરૂરિયાત ધરાવતા જે વિશિષ્ટ બાળકો છે, આ બધા જ બાળકોને ધ્યાનમાં રાખીને આપણે ટીચિંગ લર્નિંગ એન્વાયરમેન્ટ ક્રિએટ કરવાનું છે. એટલે જુઓ, વર્તમાન સમયમાં પરિસ્થિતિ કેવી છે? તો વર્તમાન સમયની અંદર આપણે સૌથી વધારે ફોકસ એના ઉપર કરીએ છીએ. તો વર્તમાન સમયમાં બે ભાગ પડે છે, એક જનરલ ટીચર છે અને એક સ્પેશિયલ એજ્યુકેશન ટીચર છે. એટલે માનો કે કોઈ સ્પેશિયલ નીડ ધરાવતું બાળક છે, તો એના માટે સ્પેશિયલ ટીચર હોય તો જ એની સગવડતાઓ સાચવી શકે છે. પણ હવે જ્યારે ઇન્ક્લુઝિવનો કન્સેપ્ટ છે, તો નોર્મલ વિદ્યાર્થીઓની સાથે આવો જે સ્પેસિફિક નીડ ધરાવતા બાળકો છે એ પણ અભ્યાસ કરે છે, તો એના ટીચર પણ કેવા હોવા જોઈએ? ઇન્ક્લુઝિવ. એટલે એવી ભલામણ કરવામાં આવી છે કે દરેક ટીચર જે છે ને એ ઇન્ક્લુઝિવ ટીચિંગ પેડાગોજીનો જાણકાર હોવો જોઈએ. અને એના માટે આ નીતિમાં ખાસ ભાર આપવામાં આવ્યો છે કે માત્ર સામાન્ય શિક્ષક અને વિશિષ્ટ શિક્ષક અલગ નહીં, પણ દરેક સામાન્ય શિક્ષક એ વિશિષ્ટ શિક્ષક જેવી લાયકાત ધરાવતો હોવો જોઈએ. દરેક શિક્ષકને ઇન્ક્લુઝિવ પેડાગોજીનું જ્ઞાન હોવું જોઈએ અને કેવી રીતે આ બાળકો સાથે વ્યવહાર કરવો જોઈએ, એમને કેવી રીતે શિક્ષણ આપવું જોઈએ, તેમની અમને ખૂબ જ અસરકારક જાણકારી હોવી જોઈએ. અને સૌથી અગત્યનો મુદ્દો છે શિક્ષણ પદ્ધતિઓ અને નવાચારમાં શિક્ષકને સ્વતંત્રતા. એટલે અહીંયા શિક્ષકને ઓટોનોમી આપવાની વાત છે, પણ કયા ફિલ્ડ સંદર્ભમાં? તો એમના ક્લાસરૂમ ટીચિંગ અને એની પેડાગોજીના સંદર્ભમાં વાત છે. હમણાં આપણે જે પાઠ્યપુસ્તકની ચર્ચાઓ જોઈ હતી એમાં પણ એક મુદ્દા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો કે પાઠ્યપુસ્તકો કેવા બનાવવા, તો કે સંરચનાવાદને પોષક હોય એ પ્રકારના. એટલે કન્સ્ટ્રક્ટિવિસ્ટ એપ્રોચની જે આખી વાત છે, એટલે જ્ઞાન જે છે એ વિદ્યાર્થી ઉપર બહારથી લાદવાના બદલે વિદ્યાર્થી જાતે જ એ નવા જ્ઞાનનું સર્જન કરે, એના ઉપર કેવી રીતે આપણે ભાર આપી શકીએ. તો આ એક એડવાન્સ પેડાગોજી છે, કન્સ્ટ્રક્ટિવિસ્ટ એપ્રોચ. આવા ઘણા બધા કન્સેપ્ટ છે કે જે સ્ટુડન્ટ સેન્ટર્ડ છે, કે જેમાં વિદ્યાર્થી કેન્દ્રિત છે, એક્ટિવિટી બેઝડ છે, જેમ કે એક્સપિરિયન્શિયલ લર્નિંગ છે, પ્રોજેક્ટ બેઝડ લર્નિંગ છે, મેટાકોગ્નિશનને કેવી રીતે આપણે લર્નિંગમાં સાંકળી શકીએ. તો આ બધી જે ઇનોવેટિવ પેડાગોજી છે એનો શિક્ષક જાણકાર હોય અને એ જાણકાર શિક્ષકે પોતાના વર્ગખંડની અંદર આ પેડાગોજીનો યુઝ કરે, એના દ્વારા વિદ્યાર્થીઓને શીખવે અને આ નવાચાર કરવાની સ્વતંત્રતા શિક્ષકોને મળવી જોઈએ. અને એટલું જ નહીં, જે શિક્ષકો આ પ્રકારના પ્રયોગો કરવામાં ખૂબ જ સારા પરિણામો પ્રાપ્ત કરે છે એમને સન્માનિત પણ કરવા જોઈએ. તો આ
એ મુદ્દો જે છે આ કોઈ શિક્ષકને નવાચારના અમલીકરણ માટે પ્રોત્સાહન આપવા માટે પ્રેરે છે, જેથી કરીને આપણે આખી જે શિક્ષણ વ્યવસ્થા છે, કારણ કે જે રોટ લર્નિંગ છે એમાંથી આપણે વિદ્યાર્થીઓને લઈ જવાના છે મિનિંગફુલ લર્નિંગમાં. તો અત્યારની શિક્ષણ વ્યવસ્થા એક્ઝામ બેઝડ છે, મેમરી બેઝડ છે, એમાંથી આપણે એને લઈ જવાના છીએ મિનિંગફુલ લર્નિંગમાં, અર્થપૂર્ણ અધ્યયનમાં. ક્યારે પોસિબલ બનશે? તો જે વર્તમાન પદ્ધતિઓ છે એમાં બદલાવ લાવવાનો છે, શિક્ષણ પદ્ધતિમાં, એ જ રીતે મૂલ્યાંકન પદ્ધતિમાં. તો આ માટેના જે કંઈ પણ નવાચારો છે એ નવાચારો હાથ ધરવાની શિક્ષકોને તક મળવી જોઈએ. એની એક એમને અને સારા પરિણામો પ્રાપ્ત થાય તો એમનું સન્માન પણ થવું જોઈએ, જેથી બીજાને પણ એમાંથી પ્રોત્સાહન અને પ્રેરણા મળે. બીજો એક અગત્યનો મુદ્દો છે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ. એટલે શિક્ષક જે છે એ સતત વ્યવસાયિક રીતે સમૃદ્ધ રહે, નવું જ્ઞાન શીખતો રહે અને જાણતો રહે. જો શિક્ષક સતત શીખતો રહેશે તો જ વિદ્યાર્થીઓને નવું જ્ઞાન પીરસી શકશે. તો આ ક્યારે પોસિબલ બનશે? તો એમના માટે એમને તાલીમ આપવી જરૂરી છે. તો અહીં બે વસ્તુ ઉપર ભાર આપવામાં આવ્યો છે કે કેવી રીતે કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ થઈ શકે. તો કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ સિન્ક્રોનસ અસિન્ક્રોનસ બંને મોડમાં હોઈ શકે, એટલે ફેસ ટુ ફેસ મોડમાં પણ હોઈ શકે, અને આપણે જે ઓનલાઈન મોડ્યુલ્સ છે અલગ અલગ, જેવી રીતે અત્યારે બ્લેન્ડેડ લર્નિંગ, ફ્લિપ્ડ ક્લાસ ચાલી રહ્યા છે, એ મોડમાં પણ કન્ટિન્યુઅસ પ્રોફેશનલ ડેવલપમેન્ટ થઈ શકે. એને પણ અહીં આવકારવામાં આવ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન ઓછામાં ઓછા 50 કલાક શિક્ષક જે છે એ પોતાના પ્રોફેશનલ ડેવલપમેન્ટ માટે આપે. કારણ કે જો શિક્ષક આ રીતે પોતાને સતત નવા જ્ઞાનથી અપડેટ રાખશે તો જે પોતાના વિદ્યાર્થીઓને વધારે બેટર રિઝલ્ટ્સ આપી શકશે. તો આ વાત હતી શિક્ષકને કેવી રીતે આપણે કયા પ્રકારના લોકો શિક્ષણના વ્યવસાયમાં આવ્યા પછી એમનું રિક્રુટમેન્ટ વખતે આપણે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી, કેવી રીતે રિક્રુટમેન્ટ કરવી, રિક્રુટમેન્ટ કર્યા પછી શાળાનું આખું જે વાતાવરણ છે, જે વર્ક કલ્ચર છે એ કેવું હોવું જોઈએ, ઇન્ક્લુઝિવ એન્વાયરમેન્ટ કેવું હોવું જોઈએ, બઢતી અને એના બદલીના નિયમો કેવા પ્રકારના હોવા જોઈએ, અને કેવી રીતે એનો પ્રોફેશનલ ડેવલપમેન્ટ થઈ શકે એ મુદ્દાઓ ઉપર આપણે ફોકસ કર્યું. આગળ આચાર્યના નેતૃત્વના ડેવલપમેન્ટથી લઈ અને જે બીજા મુદ્દાઓ છે એની ચર્ચા સાથી મિત્ર મુકેશભાઈ ડામોર કરશે. હું એમને આમંત્રિત કરું છું કે નેક્સ્ટ મુદ્દા ઉપર આપણી સમક્ષ ચર્ચા રજૂ કરે. નમસ્કાર. 5 નંબરનો ટોપિક છે શિક્ષક. એમાં શિક્ષકની ભરતી, બઢતી અને એ સંદર્ભે ખૂબ સારી બેનશ્રીએ વાત કરી. પણ જે શાળા સંકુલ છે અથવા શાળા છે તો એની લીડરશિપ કરનાર શાળાના આચાર્ય અથવા તો પ્રમુખશ્રી, તો એમના કૌશલ્યો અને એમની વાત કરવામાં આવી છે. તો એ કેવા પ્રકારનું હશે, એ કઈ રીતે શીખશે તેના સંદર્ભે જેમ શિક્ષકોનો સતત વ્યવસાયિક વિકાસ કરવામાં આવે છે તેવી જ રીતે સમાન લીડરશિપ અને મેનેજમેન્ટના કાર્યશાળાઓ પણ આચાર્ય અને પ્રમુખ માટે પણ એની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત જેમ શિક્ષકો માટે ઓનલાઈન કાર્યક્રમો છે એવી જ રીતે ઓનલાઈન કાર્યક્રમો આચાર્ય અને પ્રમુખ માટે પણ રાખવામાં આવ્યા છે. એ નવી શિક્ષણ નીતિમાં એની જોગવાઈ કરવામાં આવેલી છે. શ્રેષ્ઠ પ્રેક્ટિસમાં સુધારા કરવા માટે 50 કલાક મિનિમમ દરેક પ્રમુખ અથવા તો આચાર્યશ્રી માટે છે, કે જેથી કરીને નવીન પ્રવાહોથી વાકેફ થાય અને સારા પ્રેક્ટિસ હોય તો એમાં કઈ રીતે નવી ઉમેરી શકાય અને સુધારો કરી શકાય તે સંદર્ભે છે. શ્રેષ્ઠ પરિણામ અને શૈક્ષણિક યોજનાઓ અને વ્યૂહરચનાના અમલીકરણ ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે, કે જે એવી યોજના હોય કે જેનું સારું પરિણામ હોય, બાળકના સર્વગ્રાહી વિકાસ માટે ઉપયોગી હોય, તો એ વ્યૂહરચના અથવા તો એનું અમલીકરણ આપણી સ્કૂલમાં, આપણી સંકુલમાં કઈ રીતે કરી શકાય તે સંદર્ભે અહીંયા વાત કરવામાં આવી છે. લીડરશિપ અને સંચાલન સાથે વિષય વસ્તુ અને પદ્ધતિ એ પણ આચાર્યશ્રી અને પ્રમુખ માટે ખૂબ જ અતિ અગત્યનો મુદ્દો છે. એને લીડરશિપ લીડ કરતાં સારી રીતે આવડતું હોય પણ વિષય વસ્તુ અને પદ્ધતિમાં ઉણપ હોય તો એ પણ ચલવી ન લેવાય. તો વિષય વસ્તુની સાથે સાથે લીડ કરનાર એ વ્યક્તિ જોડાય એ સંદર્ભે અહીંયા લીડરશિપ અને સંચાલન કૌશલ્યમાં એ સંકળાય એ સંદર્ભે વાત કરવામાં આવેલી છે. ત્યાર પછી કેરિયર મેનેજમેન્ટ અને પ્રગતિ. શિક્ષક અથવા આચાર્યને પોતાના કેરિયર મેનેજમેન્ટ એની ભરતી અને બદલી થાય ત્યાર પછી એની ભરતી હોય તો એમાં જોવા મળે એ ખૂબ અગત્યનું છે, અને એ દરેક શિક્ષક એવી ઈચ્છા રાખતો હોય છે. તો એનું શ્રેષ્ઠ પ્રદર્શન એ દેખાવ કરનાર શિક્ષકની ઓળખ હોય તો એનું પ્રદર્શન કઈ રીતે થાય છે એના આધારે એની ઓળખ મેળવવા માટેની પણ
આગળ NP-STનો એક આખી ફોર્મ્યુલા છે, એના આધારે એની ઓળખ કરવામાં આવશે. ભરતી અને વેતન વધારો પણ એના આધારે એને આપવામાં આવશે કે એનું જો સારું પ્રદર્શન હોય તો એ પ્રદર્શનના આધારે એનામાં પ્રોત્સાહન મળે એ સંદર્ભે એને ભરતી પણ આપવામાં આવે અને એના વેતનનો વધારો પણ કરી આપવામાં આવે. શ્રેષ્ઠ શિક્ષકનું યોગ્ય મૂલ્યાંકન માટેની જે આખી ફોર્મ્યુલા જે સોફ્ટવેરના આધારે તૈયાર કરવામાં આવશે, નેશનલ લેવલે પરખને એક આખું રાષ્ટ્રીય મૂલ્યાંકન સંસ્થા ઊભી થશે, એના દ્વારા એ નક્કી કરવામાં આવશે. એમાં કઈ કઈ બાબતોની જોગવાઈ કરવામાં આવેલી છે તો કે ઘણી બધી પેરામીટરોના આધારે શિક્ષકોની ઓળખ અને મૂલ્યાંકન કરવામાં આવશે, જેમાં સાથી કર્મચારીઓ દ્વારા પણ મૂલ્યાંકન, દાખલા તરીકે સ્કૂલમાં આચાર્ય હોય તો આચાર્ય દ્વારા મૂલ્યાંકન થાય, સાથી કર્મચારીઓ દ્વારા મૂલ્યાંકન થાય. શાળા કક્ષાએ એ શિક્ષકશ્રીની હાજરી કેવા પ્રકારની છે તે સંદર્ભે પણ એ જોવામાં આવે. સમર્પણ અને સહયોગ, CPDના કલાક જે 50 કલાક એક વર્ષ દરમિયાન ફાળવવામાં આવે છે તો 50 કલાક દરમિયાન ખરેખર એમણે તાલીમ મેળવેલ છે કે કેમ એ પણ જોવામાં આવશે. શાળાને સમાજ માટે કરેલ વિશિષ્ટ સેવાઓ, શિક્ષણની સાથે સાથે સમાજમાં ઉત્કૃષ્ટ પ્રદાન કરી શકે તેવા શિક્ષકની જરૂરિયાત છે. આપણે વાત કરીએ છીએ સમાવેશી શિક્ષણની, તો ઉત્કૃષ્ટ શિક્ષક હોય તો એ સમાજમાં પણ વિશિષ્ટ કાર્ય સાથે જોડાયેલો હોય તો એને ગુણવત્તામાં અભિવૃદ્ધિ કરી શકે તે માટે વિશિષ્ટ સેવાઓ સમાજમાં કરેલી હોય તો એની પણ એને નોંધ લઈ અને પ્રોત્સાહન માટેની અહીંયા જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત બીજા મુદ્દા NP-STમાં 5.20 નંબરના મુદ્દામાં આપણે જોઈશું. શ્રેષ્ઠ પ્રદર્શન અને યોગદાનના આધારે સ્થાયી શિક્ષકનું કેવા પ્રકારનું પ્રદર્શન છે. દાખલા તરીકે ભરતી કરવામાં આપણે વાત કરી બેનશ્રી કે એનું ટેટ પરીક્ષા હોય, ત્યાર પછી એનો ઇન્ટરવ્યૂ હોય, પણ એનું શ્રેષ્ઠ પ્રદર્શન હોય તો એના આધારે એની કેરિયર વૃદ્ધિ થાય. દાખલા તરીકે આપણા 5+3+3+4 જે સ્ટેજ આપવામાં આવ્યા છે તો એ દરેક સ્ટેજ બુનિયાદી શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ, ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ તો એને પ્રદર્શનના આધારે એને અપગ્રેડ થાય એ પ્રકારની પણ અહીંયા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં તક આપવા માટેની જોગવાઈ કરવામાં આવી છે. શાળા શિક્ષણના દરેક તબક્કો મહત્ત્વનો અને ગુણવત્તાવાન શિક્ષકની આવશ્યકતા છે. દાખલા તરીકે આંગણવાડી અથવા તો પ્રી પ્રાઇમરી હોય તો એ પ્રી પ્રાઇમરીનું સ્ટેજ પણ એ બાળકો માટે ખૂબ જ અગત્યનું છે. તો એની પણ કારણ કે એમાં 85% વિકાસ બાળકનો જે તે સમયે થાય છે તો એ વખતે એ સ્ટેજની પણ એટલી જ આવશ્યકતા છે. તો એ માટે ત્યાં પણ એ શિક્ષકની એટલી જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અને અહીંયા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ખાસ મહત્ત્વની વાત એ કરવામાં આવી છે કે કોઈ પણ સ્ટેજ બીજા સ્ટેજ કરતાં ચડિયાતું નથી, એટલે કે તમામ સ્ટેજ અથવા તો તમામ સ્તર એક સમાન છે એ બાબતની ખાસ વાત કરવામાં આવી છે. વર્ટિકલ મોબિલિટી એટલે કે શ્રેષ્ઠ શિક્ષકના લીડરશિપ અને મેનેજમેન્ટ કૌશલ્ય. મિત્રો અહીંયા ખાસ જોવાનું એ રહે કે શિક્ષક વર્ગખંડમાં સારું એવું પરફોર્મન્સ કરી શકે, સ્કૂલમાં સારું એવું પરફોર્મન્સ કરી શકે તો એ શિક્ષકને આગળ જવા માટેની પણ તક મળતી હોવી જોઈએ. દાખલા તરીકે સ્કૂલમાંથી સ્કૂલ કેમ્પસમાં હોય, સ્કૂલ કેમ્પસમાંથી CRC, BRC, ડાયટ કક્ષાએ અથવા તો બાઇટ કક્ષાએ કે GCRT સ્ટેટ લેવલની સંસ્થાઓ હોય, રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ હોય તો એ ત્યાં પણ એ આગળ વધી શકે, પોતાના વર્ગખંડથી લઈને આગળ વધી શકે તે પ્રકારની પણ અહીંયા જોગવાઈ એના પરફોર્મન્સના આધારે એને નેતૃત્વ મળી રહે તે માટેની જોગવાઈ કરવામાં આવેલી છે. શિક્ષકો માટે વ્યવસાયિક માનાંક NP-ST એટલે કે નેશનલ પ્રોફેશનલ સ્ટાન્ડર્ડ ફોર ટીચર્સ જે NCERT અને NCTEના સહયોગથી રાષ્ટ્રકક્ષાએ નિર્માણ થશે અને એનું સામાન્ય માર્ગદર્શન સેટ 2022 સુધીમાં તૈયાર કરવામાં આવશે. તો આ NP-STમાં મુખ્યત્વે કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવશે તો કે અહીંયા શિક્ષકની ભૂમિકા, તો શિક્ષકની ભૂમિકા સાથે સંકળાયેલી કઈ કઈ બાબતો છે તેની મહત્ત્વની બાબતોનો અહીંયા સમાવેશ કરવામાં આવશે. દાખલા તરીકે એની લાયકાત છે તે લાયકાતના આધારે કહેવામાં આવે છે કે શિષ્ટ, ક્ષમા અને કરુણામૂર્તિ અને બાલ માણસ જાણતો હોય એવો શિક્ષક હોય તો એનામાં એવા ગુણો છે કે નહીં, બાલ માણસ એ જાણી શકે છે. તો એ પ્રકારની એની વાત કરવામાં આવે છે. અધ્યયન અને અધ્યાપન પદ્ધતિઓ, તો એ અધ્યયન અને અધ્યાપન પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવે છે. આવશ્યક ક્ષમતાઓ કે શિક્ષક માટે જે બાળકોના સર્વગ્રાહી વિકાસ કરી શકે તેવી ક્ષમતાઓ એનામાં ઉપલબ્ધ હોય તે માટે એની આવશ્યક ક્ષમતાઓ સંદર્ભે પણ એનું મૂલ્યાંકન કરવામાં આવશે. પ્રદર્શનનું મૂલ્યાંકન, શિક્ષક ભરતીથી શરૂ કરીને ત્યાર પછી સેવાકાલીન સમય દરમિયાન એ કેવા પ્રકારનું પ્રદર્શન કરે છે, એ બાળકો
બાળકોના સર્વગ્રાહી વિકાસ માટે, સમાજ માટે, સમાવેશન માટે કેવા પ્રકારનું કાર્ય કરે છે તે સંદર્ભે પણ એનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પૂર્વ સેવાકાલીન શિક્ષક પ્રશિક્ષણ કાર્યક્રમોની ડિઝાઇન પણ આ NPSTના આધારે તૈયાર કરવામાં આવશે. કેરિયર મેનેજમેન્ટ, નોકરી, વ્યવસાયિક વિકાસને આધારે એટલે કે પ્રયત્ન, વેતન વધારો, ભરતી વગેરે પણ આ NPSTના જે બાબતો છે એના આધારે એટલે કે શિક્ષકોના વ્યવસાયિક માનાંકોના આધારે શિક્ષકના કેરિયર મેનેજમેન્ટ સાથે સંકળાયેલી બાબતો છે એ પણ આના આધારે નક્કી કરવામાં આવશે. 2030 સુધીમાં રાષ્ટ્રીય સ્તરે સમીક્ષા અને સંશોધન માટેની એક NPST ફાઇનલ તૈયાર કરવામાં આવશે અને દર 10 વર્ષે અનુભવના આધારે એનું રાષ્ટ્રીય કક્ષાના તજજ્ઞો દ્વારા એનું વિશ્લેષણ કરી અને ફરી એમાં કેવા પ્રકારના સુધારા કરી શકાય તે સંદર્ભે પણ એ જોવામાં આવશે. એટલે કે દર 10 વર્ષે NPSTમાં પરિવર્તન અથવા તો ફેરફાર કરી શકવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, અહીંયા ખૂબ અગત્યની અને મહત્ત્વની વાત વિશિષ્ટ શિક્ષકની પણ કરવામાં આવી છે, સ્પેશિયલ ટીચર્સ, અને એ ખૂબ જ અતિ આવશ્યક છે એવું રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જણાવવામાં આવ્યું છે. મિડલ અથવા તો માધ્યમિક કક્ષાએ વિકલાંગ, દિવ્યાંગ અને શીખવામાં તકલીફ એટલે કે લર્નિંગ ડિજેબિલિટીવાળા જે બાળકો છે, અહીંયા આપણે કાર્ય સંસ્કૃતિ અને સમાવેશનની જે વાત કરી છે એ સાથે આ મુદ્દો જોડાય કે દરેક બાળક અધ્યયનમાં જોડાય. જો એ વિકલાંગ હોય કે શીખવામાં ધીમો હોય તો પણ એ બાળક આપણા અધ્યયનમાં, વર્ગખંડમાં વિષય વસ્તુ સાથે જોડાય તે માટેનો શિક્ષકે પ્રયત્ન કરવાનો છે. અને એ પ્રયત્ન કરવા માટે વિશિષ્ટ શિક્ષકની પણ જોગવાઈ કરવામાં આવી છે. અને આ શિક્ષક કેવો હશે તો કે ફક્ત વિષય શિક્ષણનું જ્ઞાન નહીં, પરંતુ એ શીખવા માટે વિશિષ્ટ સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલો હોય એ પ્રકારનો શિક્ષક કે જેનામાં એ વિશિષ્ટ પ્રતિભા, વિશિષ્ટ પદ્ધતિઓના આધારે એ બાળકને અધ્યયનમાં જોડી શકે તે પ્રકારની જોગવાઈ અહીંયા કરવામાં આવેલી છે. વિદ્યાર્થીઓની વિશેષ જરૂરિયાતને સમજે, બાળકના અસ્તિત્વનો સ્વીકાર કરવાની વાત NCA 2005માં કરવામાં આવેલી છે. એ રીતે અહીંયા વિદ્યાર્થીઓની વિશેષ જરૂરિયાત, આવશ્યકતા કયા પ્રકારની છે તેને પણ એ સમજી શકે તે સંદર્ભે વાત કરવામાં આવી છે. સેવા પૂર્વ શિક્ષકની તૈયારી પછી વિશેષતા અને વિકસિત કરી શકે. મિત્રો, અહીંયા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં 4 વર્ષ ઇન્ટિગ્રેટેડ કોર્સની જોગવાઈ કરવામાં આવી છે. અને એ 4 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સ કર્યા પછી જ વિશિષ્ટ શિક્ષક માટેની લાયકાત કોઈ પણ શિક્ષક એ મેળવી શકે એ વાતની પણ અહીંયા વિશેષ ભાર આપવામાં આવે છે. અને આવી લાયકાત અથવા તો આવા અભ્યાસક્રમ કોણ ચલાવી શકે અને કયા પ્રકારે, તો કે સેવાકાલીન અને પૂર્વ સેવાકાલીન મોડમાં પણ આવી વિશિષ્ટ સર્ટિફિકેટ કોર્સ માટે કરી શકાય. પૂર્ણ સમય માટે પણ હોય, અંશકાલીન અથવા તો મિશ્રિત કોર્સ કોલેજ અને યુનિવર્સિટીમાં ઉપલબ્ધ હશે. દાખલા તરીકે જે કોલેજો ઇન્ટિગ્રેટેડ કોર્સ 4 વર્ષનો કોર્સ ચલાવે છે તે એ જ કોલેજમાં આ વિશિષ્ટ કૌશલ્યો માટેનો એક સર્ટિફિકેટ કોર્સ પણ ઉપલબ્ધ હશે. NCTE અને RCIના અભ્યાસક્રમના તાલમેલ હોય એ પ્રકારની પણ એ સર્ટિફિકેટોની જોગવાઈ કરવામાં આવેલી છે. શિક્ષક પ્રશિક્ષણ દૃષ્ટિકોણ, અહીંયા શિક્ષકની વાત કરવામાં આવે છે ત્યારે એ શિક્ષક પ્રશિક્ષણ, ટીચર એજ્યુકેશનનું દર્શન કેવા પ્રકારનું છે. તો આપણે વાત કરીએ છીએ કે ઉચ્ચ ગુણવત્તાવાળો નાગરિક તૈયાર થાય. તો ઉચ્ચ ગુણવત્તાવાળો નાગરિક તૈયાર થાય તે માટે શિક્ષક પ્રશિક્ષણ માટેની ઉચ્ચ ગુણવત્તાવાળી સામગ્રી પણ હોય. દાખલા તરીકે શરૂઆતમાં વાત થઈ કે ભારતીય તમામ ભાષાઓમાં એટલે કે ક્ષેત્રીય ભાષાઓમાં ઉચ્ચ ગુણવત્તામાંની સામગ્રી એટલે કે તૈયાર થાય તો એ શિક્ષક પ્રશિક્ષણમાં પણ એ ઉપયોગી બને. 2030 સુધીમાં મહત્તમ કોલેજ અને યુનિવર્સિટીમાં શિક્ષક પ્રશિક્ષણ માટેનો 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ ફરજિયાત હશે. આ ઉપરાંત શિક્ષણ વિભાગ જે તે યુનિવર્સિટી અથવા શિક્ષણ વિભાગમાં ઉત્કૃષ્ટ B.Ed અને M.Ed અથવા તો PhD કરી શકાય તેવા અભ્યાસક્રમો માટેની પણ જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે એ વિભાગ પણ એ રીતે સક્ષમ બને એ માટેનો એક પ્રયત્ન કરવામાં આવેલો છે. 4 વર્ષનો સંકલિત B.Ed એ ઓછામાં ઓછી લાયકાત હશે. 4 વર્ષનો સંકલિત B.Ed કોર્સ એમાં વ્યવહારિક અભ્યાસ સાથે પ્રશિક્ષણ એટલે કે પ્રેક્ટિકલ વર્કને પણ એટલું જ મહત્ત્વમાં આપવામાં આવ્યું છે. સ્નાતકની સાથે જો 2 વર્ષનું B.Ed એટલે કે મિત્રો અહીંયા જો સ્નાતક કરી દેવામાં આવ્યું હોય તો અત્યારે જેમ 2 વર્ષનું B.Ed છે એ રીતે 2 વર્ષનું B.Ed પણ કરી શકાશે. 4 વર્ષે સ્નાતક અથવા માસ્ટર ડિગ્રી હોય તો 1 વર્ષનું B.Ed એ વિશિષ્ટ વિષય સાથે જે આપણે અગાઉ જોયું કે વિશિષ્ટ શિક્ષક, તો એ સંદર્ભે પણ અહીંયા 1 વર્ષનું B.Ed
પણ વિશિષ્ટ વિષય સાથે કરી શકાશે, પરંતુ 2030 સુધીમાં કમ્પલસરી 4 વર્ષનો સંકર બીએડનો કોર્સ અહીંયા ફરજિયાત રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જોવા માટે કહેવામાં આવે છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થા દાખલા તરીકે ઓપન એન્ડ ડિસ્ટન્સ લર્નિંગ એટલે કે ખુલ્લા અને દૂરવર્તી શિક્ષણ માટે શિક્ષકો સતત શીખતા રહે તે માટેના કોર્સની પણ માન્યતા આપવાની અહીંયા જોગવાઈ કરવામાં આવી છે. એટલે શિક્ષક જ્યારે ઈચ્છે ત્યારે એ કોઈ પણ કોર્સ પોતાની જરૂરિયાત મુજબ એ શીખી શકે છે, અને એ જરૂરિયાત કેવા પ્રકારની કઈ રીતે એ શિક્ષકે જાતે નક્કી કરવાનું છે કે મારે કઈ પદ્ધતિએ શીખવાનું છે. પાયાની સૌથી નવીન અને તકનીકી સાથે પ્રશિક્ષણ આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન. પાયાની સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન આધારિત પ્રવૃત્તિઓ શિક્ષક પ્રશિક્ષણમાં એટલે કે ફાઉન્ડેશન લર્નિંગ જે 8 વર્ષ સુધીના બાળકો છે અથવા તો પૂર્વ પ્રાથમિક શિક્ષણના બાળકો છે, તો એ બાળકો કઈ રીતે શીખે છે, એ બાળકો શિક્ષણમાં કઈ રીતે જોડાય છે, એમને શીખવા માટે આપણે કેવા પ્રકારની પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ તે સંદર્ભે અહીંયા વાત કરવામાં આવી છે. એટલે શિક્ષક પ્રશિક્ષણમાં આ ખૂબ જ અગત્યની અને મહત્ત્વની બાબત છે, એને સાંકળી લેવાની વાત કરવામાં આવી છે. આ ઉપરાંત બહુસ્તરીય શિક્ષણ અને મૂલ્યાંકન, દિવ્યાંગ બાળકોને કઈ રીતે શીખવું તે સંદર્ભે પણ શિક્ષક પ્રશિક્ષણ એટલે કે બીએડ કરનાર વ્યક્તિઓ તાલીમાર્થીઓને એને શીખવવામાં આવશે. વિશેષ રુચિ અને પ્રતિભાશાળી બાળકો માટેના શિક્ષણ કે એમને શિક્ષણમાં સાંકળવા માટે અથવા તો એમની વિશેષ જરૂરિયાત છે તો એમને કઈ રીતે જોડવા અથવા તો સાંકળી લેવા તે સંદર્ભે પણ વાત કરવામાં આવી છે. શૈક્ષણિક તકનિકીનો ઉપયોગ આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. શિક્ષક એના વર્ગખંડમાં અથવા તો વિદ્યાર્થીઓ અધ્યયનમાં જોડાય તે સંદર્ભે શૈક્ષણિક તકનિકીનો ઉપયોગ કઈ રીતે કરી શકે, ટેકનોલોજીના ઉપયોગ દ્વારા અધ્યયનમાં કઈ રીતે અસરકારકતા લાવી શકાય તે સંદર્ભે પણ અહીંયા મહત્ત્વ અથવા તો ભાર આપવામાં આવે છે. બાળ કેન્દ્રીય અને સહયોગાત્મક શિક્ષણ. કોઈ પણ બાબત હોય પણ એ બાળકને કેન્દ્રમાં રાખીને વિચારવાની અથવા તો સહયોગ આપનાર માર્ગદર્શક તરીકે એ ઉપયોગી બને તે સંદર્ભે વાત કરવામાં આવી છે. વ્યવહારિક શિક્ષણ અને સ્થાનિક શાળાઓમાં જે બીએડ કરનાર તાલીમાર્થીઓ છે એનું વ્યવહારિક શિક્ષણ એટલે કે પ્રેક્ટિકલ એ સ્થાનિક નજીકની સ્કૂલોમાં હોય, જે 5+3+ જે આપણે વાત કરી છે એ સંદર્ભમાં ભારતના સંવિધાનના મૌલિક કર્તવ્યો એની પણ પાલન કરવા ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે કે જે મૂળ કર્તવ્ય સ્વતંત્રતા, સમાનતા, બંધુત્વ તો એ મૂળ કર્તવ્યોનો છે, એ કર્તવ્યનું પણ આ શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓ પાલન કરે એ સંદર્ભે વાત કરવામાં આવી છે. આ ઉપરાંત અત્યારે વૈશ્વિક પરિસ્થિતિ છે તો એ સંદર્ભે આપણા પર્યાવરણ જાગૃતિ સંદર્ભે પણ દરેક તાલીમાર્થી અથવા તો દરેક શિક્ષક, દરેક બાળક સભાનતા કેળવે અને સંવેદનશીલ બને તે માટેની પણ અહીંયા જોગવાઈ એટલે કે પર્યાવરણ શિક્ષણ પર ભાર આપવામાં આવ્યો છે. ટૂંકા ગાળાના સ્થાનિક શિક્ષણ પ્રશિક્ષણ કાર્યક્રમો આપણે વાત કરી 4 વર્ષ બીએડ ઇન્ટિગ્રેટેડ કોર્સ, પણ એની સાથે સાથે ટૂંકા ગાળાના સર્ટિફિકેટ કોર્સ અથવા તો એ કાર્યક્રમો અત્યારે જેમ CRC કક્ષાએ, BRC કક્ષાએ અને ડાઇટ એ જ રીતે માસ્ટર શિક્ષક જે અનુભવો પર આધારિત હોય અને એક તજજ્ઞ તરીકે માસ્ટર શિક્ષક હોય એવી વ્યક્તિઓ નાના ટૂંકા ગાળાના કોર્સ પણ એટલે કે સંકુલ કક્ષાએ પણ હોઈ શકે, શાળા કક્ષાએ પણ હોઈ શકે. આ ઉપરાંત બાઇટ એટલે કે તાલુકા કક્ષાએ, ડાઇટ જિલ્લા કક્ષાએ એ કેવા પ્રકારનો તો કે કળા, સંગીત, કૃષિ, વ્યવસાય, રમત અને અન્ય વ્યવસાયિક શિલ્પ માટે મુખ્ય સ્થાનિક વ્યક્તિની પણ નિયુક્તિ અહીંયા કરવાની વાત આવે છે કે જે તે વિસ્તારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એક એવો ટીચર હોય કે ત્યાંથી રોલ મોડેલ બને સમાજ માટે, શિક્ષકો માટે, શાળા માટે, સંકુલ માટે અને બાળકો માટે અને પોતાનું રોલ મોડેલ પૂરું પાડે તે પ્રકારની વાત છે અને એવા સ્થાનિક શિક્ષકને નિયુક્તિ કરવાની વાત પણ અહીંયા આવે છે. ત્યાર પછી ટૂંકા ગાળાના સર્ટિફિકેટ કોર્સ જેમ અત્યારે GCRT ગાંધીનગર દ્વારા આપણા અલગ અલગ પ્રકારના ટૂંકા ગાળાના સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે, એવા જ સર્ટિફિકેટ કોર્સની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી છે જેથી શિક્ષક પોતે પોતાના સમયે પોતાની જરૂરિયાત મુજબ પોતે કઈ રીતે શીખવા માંગે છે એટલે કે પોતાની રસ રુચિ જળવાઈ રહે તે પ્રમાણેના વિશિષ્ટ કોર્સમાં જોડાઈ શકે. દાખલા તરીકે વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકો, શાળા શિક્ષણમાં નેતૃત્વ, બાળ મનોવિજ્ઞાન, આવા અનેક પ્રકારના કોર્સ છે એમાં પણ એ જોડાઈ શકે એ માટેની જોગવાઈ અહીંયા કરવામાં આવેલી છે. એટલે કે ટૂંકા ગાળાના સર્ટિફિકેટ કોર્સની ખૂબ જ આવશ્યકતા અહીંયા જોવામાં આવી છે. વિશેષ વિષયોના શિક્ષણ માટે એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તરે અને
અનેક શિક્ષણ પદ્ધતિઓ સંદર્ભે વિવિધ સંશોધનો થતા હોય, વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ છે, તો એના અસરકારક મૂલ્યાંકન સંદર્ભે કોન્ફરન્સ અને સેમિનાર થતા હોય, તો એના આધારે બાળકોના અધ્યયન માટે અસરકારક અને ઇફેક્ટિવ હોય એવી પદ્ધતિઓ તરીને આવતી હોય, તેવી પદ્ધતિઓ આપણી સ્કૂલમાં અથવા તો આપણા સંકુલમાં આવે તે સંદર્ભે એનસીઆરટી અને વિભિન્ન વિષયોના શિક્ષણની પદ્ધતિઓનું અધ્યયન, સંશોધન, લેખન અને શ્રેષ્ઠતા માટે પ્રોત્સાહન મળે શિક્ષકોને એ તે સંદર્ભે પણ જોગવાઈ કરવામાં આવી છે. એટલે કે આવા વિષયોમાં પણ શિક્ષકો જોડાય તે બાબત ઉપર ખાસ ભાર આપવામાં આવ્યો છે. NCERT 2021 નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક ટીચર એજ્યુકેશન 2021 એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020માં કેટલાક સિદ્ધાંતો એટલે કે પ્રિન્સિપલ આપેલા છે. તો એ પ્રિન્સિપલના આધારે શિક્ષક કેવા પ્રકારનો હોય એ સંદર્ભે એટલે કે મૂળ પાયામાં ટીચર એજ્યુકેશનના સંદર્ભમાં શિક્ષણ એજ્યુકેશન પોલિસીના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને એનસીઆરટી અને એનસીટીના સંકલનથી વ્યવસાયિક શિક્ષણ માટે અધ્યાપક શિક્ષકોનો અભ્યાસક્રમ એટલે કે શિક્ષક પ્રશિક્ષણ માટેનો અભ્યાસક્રમ કેવા પ્રકારનો હશે તે સંદર્ભે એની ખાસ વાત કરવામાં આવી છે. અને સંશોધન એમાં 5 થી 10 વર્ષે સંશોધન કરવામાં આવશે કે શિક્ષક પ્રશિક્ષણનો અભ્યાસક્રમ ખરેખર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં જે સિદ્ધાંતોના આધારે, જે હેતુઓના આધારે, જે ઉદ્દેશોના આધારે નક્કી કરવામાં આવ્યો હતો એ હેતુઓ, એ ઉદ્દેશો ખરેખર પરિપૂર્ણ થાય છે કે કેમ, ક્યાં ઉણપ રહી ગઈ, કઈ જગ્યાએ ગેપ રહી છે, તે સંદર્ભે સતત સંશોધન કરવામાં આવશે. એટલે કે 5 થી 10 વર્ષે એનું સંશોધન કરવામાં આવશે અને ફરી જે કચાશ રહી હોય, એ ઉણપ રહી હોય એને ઉમેરો કરી અને એનસીએફમાં પરિવર્તન લાવવામાં આવશે. એટલે કે એનસીએફમાં પરિવર્તન અને અધ્યાપક શિક્ષણમાં ઉભરતી અપેક્ષાઓ, નવીન ટેકનોલોજીનો વિકાસ થાય તો વર્ગખંડની એની અપેક્ષાઓ પણ બદલાય, એની જરૂરિયાતો બદલાય, તો એ સંદર્ભે ઉભરતી અપેક્ષાઓને પણ અહીંયા ઉમેરવામાં આવશે કે લાઈક નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્કમાં એ જોવામાં આવશે. અધ્યાપક શિક્ષા સંસ્થાન ટીચર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ અસુવિધાવાળી અને અપ્રમાણિક સંસ્થાઓ, ઘણી એવી સંસ્થાઓ છે અત્યારે પણ આપણા દેશમાં શરૂ છે કે જે અસુવિધા છે. કંઈ અમુક સંસ્થાઓ તો આપણને એવી લાગે કે ખાલી એક નાની દુકાન હોય ત્યાં ચાલતી હોય, તો એ પૂરતી સુવિધા ન હોય, સગવડ ન હોય, સ્ટાફ ન હોય, તો એ અસુવિધાવાળી સંસ્થાઓ હોય તો એ સંસ્થાઓ બંધ કરવા માટેની પણ અહીંયા જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત અપ્રમાણિક સંસ્થાઓ કે ફક્ત એડમિશન લો અને સર્ટિફિકેટ લઈ જાઓ એવી જાહેરાતો પણ ઘણી આવે છે. તો એવી સંસ્થાઓ પર અહીંયા ખાસ મનાઈ માટે એટલે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં અપ્રમાણિક સંસ્થાઓ બંધ કરવા માટે સંદર્ભે પણ ભાર મૂકવામાં આવ્યો છે. આ રીતે આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના બાળકના સર્વગ્રાહી વિકાસ માટે એટલે કે એનસીએફ 2005માં બાળકના સર્વગ્રાહી વિકાસ, જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક વિકાસ ઉપર ભાર આપવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે બાળકનો જાતે જ્ઞાનનું સર્જન કરી શકે. એ સંદર્ભે બાળક જાતે જ્ઞાનનું સર્જન કરે તો એ આચાર્ય એનું સંચાલન કેવી પ્રકારે કરી શકે, એ શિક્ષક વર્ગખંડમાં એના વર્ગખંડ ભાવાવરણ કઈ રીતે તૈયાર કરી શકે, જેથી કરીને એ શિક્ષક વર્ગખંડમાં બાળકોને જીવનલક્ષી, આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ પૂરું પાડી શકે અને એની સાથે સાથે એ બાળકની જરૂરિયાત સમજી શકે, એટલે કે એનું ફ્લેક્સિબિલિટી, નિદાન યોગ્ય રીતે કરી શકે અને ફરી ઉપચારાત્મક કાર્ય માટે ભાર અહીંયા આપવામાં આવ્યો છે. એટલે કે એનસીએફ 2005ના તમામ મુદ્દાઓ અહીંયા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ જેસે તે લેવામાં આવે છે. એટલે કે બાળકના સર્વગ્રાહી વિકાસ સંદર્ભે અહીંયા ખાસ જોગવાઈ કરવામાં આવેલી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય શિક્ષણ નીતિના કેટલાક સિદ્ધાંતો જે આપવામાં આવે છે, ફાઉન્ડેશન લર્નિંગ, આંગણવાડી એટલે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં છે. તો એ 3 થી 6 વર્ષનું બાળક હોય તો એ અધ્યયનમાં કઈ રીતે જોડાઈ શકે એ સમજવા માટે દરેક શિક્ષક માટે ખૂબ અગત્યનું છે. તો એ સમજણ માટે, એ સિદ્ધાંતો માટે કે બાળક એ નાનું બાળક હોય તો એ બાળકના અસ્તિત્વનો સ્વીકાર થાય અને એ બાળકના અસ્તિત્વનો સ્વીકાર ત્યારે જ થઈ શકે જ્યારે એ બાળકને સ્થાનિક ભાષા એ શિક્ષકને ખબર હોય, એના ઘરની ભાષા એને ખબર હોય. તો એ ખબર રહે અથવા તો એ જાણી શકે તે માટેના વિવિધ અધ્યયન
માટેની પ્રયુક્તિઓ અહીંયા રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જોગવાઈ કરવામાં આવેલી છે. તો એ સંદર્ભે ખાસ ભાર આપવામાં આવ્યો છે. ઓકે, આભાર. આગળની તોર માન્ય મેડમશ્રીને વિનંતી. નમસ્કાર મિત્રો, આજે શુક્રવાર પછી આજે સોમવાર મળી રહ્યા છે. 2 ભાગ, એક તો અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિઓ, જે આપણું 5મું ચેપ્ટર હતું એ, અને શિક્ષકો માટેનું 4થું ચેપ્ટર હતું એ અભ્યાસક્રમ અને શિક્ષણ પદ્ધતિઓ. એની અંદરનું જે ટાઇટલ હતું એની અંદર સમાવેશ કરેલું હતું સર્વાંગીણ શિક્ષણ, સંકલિત શિક્ષણ અને પ્રવૃત્તિલક્ષી અને આનંદદાયી શિક્ષણ. આ ટાઇટલ હેઠળ આપણે 30 મુદ્દાઓનો શુક્રવારે અભ્યાસ કરેલો અને ત્યારબાદ આપણે 31 મુદ્દાઓથી આજે આપણે શરૂ કરેલું છે. એમાં 30મા નંબરનો મુદ્દો જે 4.30 નંબરનો મુદ્દો છે એની પણ આજે આપણે ચર્ચા કરી, જે મુખ્યત્વે હતું રાષ્ટ્રીય અભ્યાસક્રમ ફ્રેમવર્ક માટે, અને એ રાષ્ટ્રીય પાઠ્યપુસ્તક કેવી રીતે, તો કે લોકલ કન્ટેન્ટ અને ફ્લેવર, એટલે સ્થાનિક સંદર્ભો, રિસોર્સોની સંવેદના સાથેનું. ત્યારબાદ આપણે જે જોયું એની અંદર મૂલ્યાંકન જોયું. તો મૂલ્યાંકન કોના માટે? તો મૂલ્યાંકનનું ટાઇટલ આપને આપ્યું છે એ જ પ્રમાણે જે ચર્ચા થઈએ, ટ્રાન્સફોર્મિંગ એસેસમેન્ટ ફોર સ્ટુડન્ટ ડેવલપમેન્ટ, એટલે કે વિદ્યાર્થીઓના વિકાસ માટે મૂલ્યાંકનમાં પરિવર્તન. એના અન્વયે શ્રી હરેશભાઈ ચૌધરી સાહેબ દ્વારા ખૂબ સરસ મજાની રીતે આપની સમક્ષ મૂકવા માટે પ્રયત્ન કર્યો છે. એ જ રીતે નરેન્દ્રભાઈ રાવલ સાહેબ દ્વારા આપની સમક્ષ અભ્યાસક્રમ માટે અને રાષ્ટ્રીય પાઠ્યપુસ્તક માટેની જે વિગતો અહીંયા આપને રજૂ કરી. અને એ પછીનું જે મુદ્દો હતો આપણી પાસે પ્રતિભાશાળી અને તેજસ્વી બાળકોને પ્રોત્સાહન કરવા માટે શું કરવામાં આવશે, તો એની પણ વિગતે એ મુદ્દાને ધ્યાનમાં રાખીને એ મુદ્દાની અંદર કેટલી બાબતોને આવરી લીધી છે એને એક ટાઇટલ આપી અને આપની સમક્ષ મૂકવા માટેનો અહીંથી પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે વિસ્તૃત રીતે, ઊંડાણથી, ડેપ્થથી જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિની અંદર જે મુદ્દાઓ છે એને આપણી સમક્ષ મૂકવા માટે પ્રયત્ન કર્યો છે. એ જ રીતે આજનું આપણું 5મું ચેપ્ટર હતું. આ 5મા ચેપ્ટરમાં આપણી સાથે આઈઆઈટીના મેડમ જોડાયેલા હતા અને આપણી સાથે ડાયટના અધ્યાપક શ્રી ડામોર સાહેબ બી જોડાયેલા હતા. બંને આ ટીચરનું જે ચેપ્ટર છે એની અંદર ખૂબ સારી રીતે ન્યાયપૂર્વક આપને આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. ફરી વખત હું કહીશ કે એની અંદર 7 વિભાગો છે. 7 વિભાગોના એની અંદર જે પેટા મુદ્દાઓ છે એ પેટા મુદ્દાઓ 29 પેટા મુદ્દાઓ છે. આ 29 પેટા મુદ્દાઓના એક મુદ્દાની અંદર એક આખું મોટું સ્ટેટમેન્ટ છે. એ સ્ટેટમેન્ટને પણ એને મુદ્દાવાર આપની સમક્ષ નાના મુદ્દાઓ ટાઇટલ લઈને આપની સમક્ષ મૂકવા માટેનો પ્રયત્ન કરેલો છે. આપ સૌએ જો વ્યવસ્થિત રીતે શાંતિથી ધ્યાનપૂર્વક જો સાંભળ્યું હશે તો હું માનું છું કે આ સાંભળવાથી અને જોવાથી આ જે પ્રેઝન્ટેશન હતું એનાથી આપણને શિક્ષકના મુદ્દાઓ અને અભ્યાસક્રમ માટેના મુદ્દાઓ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં કહેવામાં આવ્યા છે એ આપણને એકદમ સમજ સાથે સમજાઈ જશે. વિશેષમાં આપ સૌને ધ્યાન એ દોરવાનું કે હવે આપની સમક્ષ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું જે એક મોડ્યુલ છે એ આપની પાસે ગુજરાતીમાં ભાષાંતર કરીને આપણી પાસે ઉપલબ્ધ છે. આપ સૌને વિનંતી એ કે આપ પણ અમારી સાથે આ જ્યારે પણ બાયસેગનું પ્રસારણ થઈ રહે ત્યારે એડવાન્સમાં પણ આનો અભ્યાસ કરી શકો અને સાથોસાથ પણ અભ્યાસ કરી શકો. કેમ કે અમે એક પણ મુદ્દાને અહીંયા સ્કીપ કરતા નથી અથવા તો મૂકતા નથી. એક મુદ્દાની અંદર જે આપેલું છે એ તમામ મુદ્દાઓને અમે આવરી લઈ અને આપની સમક્ષ મૂકવા પ્રયત્ન કર્યો છે, જેથી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં આપ બરાબર એને સમજી શકો. આપના દ્વારા અને સમજ દ્વારા
આપ આપના ખુદના વ્યવસાયમાં અને વર્ગખંડ શિક્ષણની અંદર આને ન્યાય આપી શકો એ માટેનો અમારો પ્રયત્ન છે. આજે જે પણ નિષ્ણાંતો આપણી વચ્ચે ઉપસ્થિત છે અને જેમને પણ આપણી સમક્ષ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભે 4થા નંબરનો મુદ્દો અને 5મા નંબરનો જે મુદ્દો છે એ એકદમ ઊંડા અભ્યાસ સાથે આપણી સમક્ષ રજૂ કરવા માટેનો પ્રયત્ન કરેલો છે. એ માટે હું એ નિષ્ણાંતો એક્સપર્ટ્સનો હૃદયપૂર્વક આભાર માનું છું, એમને અભિનંદન પાઠવું છું અને શુભેચ્છા પાઠવું છું કે આ જ રીતે જ્યારે પણ આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું અમલનું કાર્ય આપણે ત્યાંથી શરૂ થાય, આમ તો અમલનું કાર્ય શરૂ થઈ જ ગયું કહેવાય એવું આપણે માની લઈએ, કેમ કે એક શિક્ષક પર્વ એટલે કે એક શિક્ષક ઉત્સવના સંદર્ભમાં આપણે આને લીધો છે. એટલે આના સંદર્ભમાં આપણને એ લોકોને જે પણ આની અંદરના વિશેષ એમના અભ્યાસ છે એનો આપણને ફાળો મળશે અને વિશેષ રીતે આપણી કામ સાથે જોડાશે. એ માટે થઈને આપણે એમને શુભેચ્છાઓ પણ ફાળવીએ છીએ અને આપણી સાથે પણ એ જોડાયેલા રહેશે. તો વિશેષમાં ન કહેતા હું અહીંયા આ જે રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું આપણું જે બાયસેગના માધ્યમ દ્વારા CRT દ્વારા જે પ્રસારિત થઈ રહ્યું છે એનો આ જે ભાગ છે અત્યારે આપણે પૂર્ણ કરી રહ્યા છીએ. પરંતુ આપ સૌને ખ્યાલ છે કે શિક્ષક પર્વ રાષ્ટ્રીય કક્ષાએ પણ યોજાઈ રહ્યું છે. ત્યાંથી પણ જે રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં જે સંગોષ્ઠિ છે એનું પણ લાઈવ પ્રસારણ છે એ બાયસેગની આ જ 5 નંબરની ચેનલ દ્વારા આપને જોવા મળશે. તો આ બંને સાથે આપનું જોડાણ કરશો તો આને વધારે સમજી શકશો. અને હું સૌને વિનંતી કરીશ કે 2 મિનિટની વાર છે અને આપ આના સંદર્ભમાં રાષ્ટ્રીય સંગોષ્ઠિ સાથે આપણે સૌ જોડાશું. નમસ્કાર મિત્રો.